ઓકે, ગુડ આફ્ટરનૂન બધાને. આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. કરંટ અફેર. ઓકે, સૌથી પહેલો આર્ટિકલ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે. ઓકે, બૌદ્ધિક અધિકારો. હેડિંગ આપજો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, IPR, બૌદ્ધિક સંપદા અધિકારો. ઓકે, હવે વિશ્વમાં બૌદ્ધિક સંપદા અધિકાર અથવા તો IPR, જેનો હું શોર્ટમાં કહીશ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની મુખ્ય સંસ્થા છે, એનું નામ છે WIPO. ઓકે, હવે એનું એક સંમેલન થયું હતું. એ સંમેલનમાં એક નાનકડી એવી સંધિ કરવામાં આવી છે. તો એના કારણે થોડુંક બેઝિક અને થોડુંક કરંટ, એ બંને વસ્તુ છે ચર્ચામાં આવી ગઈ છે. હવે બેઝિક પણ તમને આઈડિયા હોવો જોઈએ અને કરંટનો પણ આઈડિયા હોવો જોઈએ. ઓકે, એ બંને આઈડિયા છે ત્યારે તમે આ પ્રશ્ન લખી શકશો. સૌથી પહેલાં તો થોડુંક બેઝિક આઈડિયા આપી દઉં કે ભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો મિનિંગ શું થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, હું કોઈ દવાની રિસર્ચ કરું છું. એ દવા કેન્સરમાં કામ આવે છે, ડાયાબિટીસમાં કામ આવે છે અને ઘણા લોકોને ફાયદો થાય છે. ઓકે, તો એનાથી સૌથી સારો ઇકોનોમિકલ બેનિફિટ મને થશે. શું કામ? એ દવા બહુ સારા પ્રમાણમાં વેચાશે અને એવી વિશ્વમાં એકમાત્ર દવા હોય અથવા તો એવું કામ કરી શકતી હોય, બહુ સારી ઇફેક્ટિવ હોય, તો હું મારે જોઈતો હોય એવો બધો ભાવ લઈ શકીશ, કેમ કે એનું પ્રોડક્શન હું જ કરું છું, બીજું કોઈ કરતું નથી. તો મને શું ફાયદો થયો? તો કે ભાઈ બહુ સારા એવા પૈસા મળી ગયા. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે ને એવું કરવા માગે છે કે ભાઈ દવા કેન્સરની મળી ગઈ, ડાયાબિટીસની મળી ગઈ અને હું ઊંચા ભાવ રાખું તો ભાઈ ગરીબોને દવા નહીં મળે, આખા સમાજને દવા નહીં મળે. તો એક બેલેન્સ કરવાનું. બેલેન્સ કોનું? વ્યક્તિગત અધિકારો અને સામાજિક અધિકારો, એ બંને વચ્ચે બેલેન્સ હશે ત્યારે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એ પ્રોપરલી એસ્ટાબ્લિશ થઈ શકશે, બાકી નહીં થાય. તો બૌદ્ધિક સંપદા અધિકારોનો મેઇન હેતુ એવો જ છે કે દરેક વ્યક્તિને એની રિસર્ચ માટે, એના ઇનોવેશન માટે, એની કોઈ નવી તકનિક ગોતી હોય, ટેકનોલોજી ગોતેલી હોય, એના માટે અધિકાર તો આપવામાં આવે, પણ અધિકારની એક સમય મર્યાદા હોવી જોઈએ, જેમ કે 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ. ઓકે, ત્યાં સુધી એની મોનોપોલી રહેશે. પછી એની મોનોપોલી નહીં રહી, મતલબ કે પછી તમે જેનરિક દવાઓ બનાવી શકશો, પછી એ ટેકનોલોજીનો ઉપયોગ બીજી કોઈ જગ્યાએ કરી શકીશો અને પછી તમારે જે ભાવ નિર્ધારણ કરવું હોય એ ભાવ નિર્ધારણ કરી શકશો. અને પછી એને એક્સ્ટ્રા રોયલ્ટીની ફીસ નહીં મળે. પ્રોડક્શન કોસ્ટ તો એ રાખવાનો છે અને એક્સ્ટ્રા થોડો ઘણો 5, 10, 20% નફો રાખશે. પણ એ શું કરે કે જ્યાં સુધી એનો IPR ચાલુ છે ત્યાં સુધી રોયલ્ટીઝ રહેશે. ભાઈ 50 રૂપિયા રોયલ્ટી, 60 રૂપિયા રોયલ્ટી, જેટલી પણ રોયલ્ટી લેવી હોય એટલી. પછી જ્યારે આ IPR પૂરો થઈ જશે પછી એને રોયલ્ટી નહીં મળે, મતલબ કે કોસ્ટ ડાઉન આવી જશે. તો એનાથી ફાયદો શું થયો કે શરૂઆતમાં ભલે કિંમત ઊંચી છે, લોંગ ટર્મમાં એની કિંમત જે નીચે થઈ જશે તો સામાજિક ફાયદાઓ થશે. આ મેઇન હેતુ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ખાલી એવું નહીં કે આરોગ્ય ક્ષેત્રે જ હોય, એ કોઈ ઇન્ડસ્ટ્રીની પ્રોસેસમાં ફેરફાર કર્યો એમાં પણ હોઈ શકે છે, કોઈ IT સેક્ટરમાં પણ કોઈ રિવોલ્યુશન કરેલું હોય તો એમાં પણ હોઈ શકે છે. જેમ કે આ બધી અલગ અલગ કંપની હોય તો એ પોતાના નવા ડિઝાઇન મોડલ કાઢે અને સૌથી પહેલાં એની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં પોતાની પેલી પેટન્ટ મૂકી દે કે ભાઈ અમારી આ પેટન્ટ છે, આમાં કોઈએ ચોરી નહીં કર્યું, એવું નહીં કરવું. કોઈ માની લો કોઈ નવી એપ્લિકેશન મને આવી કે એવું કંઈ કર્યું તો એ બધા એમાં પેટન્ટ મૂકી શકે છે. સેમ ટુ સેમ જે છે આ વસ્તુ એગ્રીકલ્ચરમાં પણ હોય છે કે ભાઈ પાક ઉગાડવાની અલગ અલગ પદ્ધતિ હોય, બિયારણની પદ્ધતિ હોય, એમાં ઇન શોર્ટ ઘણી બધી જગ્યાએ જે છે આ વસ્તુ હોઈ શકે છે. એના સિવાય સોફ્ટ સેક્ટર, સોફ્ટ સેક્ટરમાં શું આવશે? મીડિયા આવશે અથવા તો ફિલ્મ આવે, ગીત આવે. જેમ કે લતા મંગેશકરનું ગીત હોય તો એની પરમિશન વગર બીજું કોઈ ગીત વાપરી ના શકવું જોઈએ, તો એને આપણે કોપી રાઇટ્સ કહીએ છીએ. ઓકે, અલગ અલગ મૂવીમાં પણ એવું તમને ખબર, ઘણી જગ્યાએ મૂવી તમે રેકોર્ડિંગ કરો તમને ના પાડે છે. ઓકે, પાયરેટેડ મૂવી હોય તો ફટાફટ એની લિંક ડિલીટ થઈ જતી હોય છે. તો એવી ઘણી બધી વસ્તુ જે છે એમાં મનાય હોય તો એમાં કોપીરાઇટ્સ. હા, બધાના નામ અલગ અલગ હોય પણ બધાને એક મથાળા હેઠળ, એક હેડિંગ હેઠળ મૂકવું હોય એને આપણે IPR, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કહે છે. માણસને એના સંશોધન, એના રિસર્ચ બદલ જે રાઇટ્સ મળે છે એને IPR કહેવામાં આવે છે, જે માનવ અધિકારો અને ઇન શોર્ટ વ્યક્તિગત અધિકારો અને સામાજિક અધિકારોને બેલેન્સ કરવાનું ટ્રાય કરે છે. એને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કહે છે. તો અત્યાર સુધીમાં આવા ઘણા બધા આવી ગયા છે. પેટન્ટ આવે, કોપીરાઇટ આવે, ટ્રેડમાર્ક આવે, રજિસ્ટર્ડ વસ્તુ આવે, GI ટેગ્સ આવે, ઘણી બધી વસ્તુ આવે. ઓકે, પણ હવે આ લોકો છે ને આમાં એક નવો સુધારો કરેલો છે. એ સુધારો આવશે એમાં વારે ઘડે એવો TK અથવા તો ATK એવો શબ્દ આવશે. TK નો મિનિંગ શું થાય? ટ્રેડિશનલ નોલેજ, પારંપરિક જ્ઞાન. હવે ભારતમાં આવું બહુ છે. ભારત જેવા દેશ, ચાઇના જેવા દેશ, ઇજિપ્ત જેવા દેશ, જે જૂની સંસ્કૃતિઓ છે વિશ્વની, એની પાસે વિશ્વનું ઘણું ખરું જ્ઞાન રહેલું છે. આપણા ટ્રાઇબલ્સ પાસે ઘણું ઘણું જ્ઞાન રહેલું છે. કોઈ હિમાલયના વિસ્તારમાં રહેતા લોકો એની પાસે ઘણું ખરું જ્ઞાન છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તુલસી જે છે, તુલસી પત્ર ખાવાથી ઉધરસ મટી શકે છે. ઓકે, હળદર જે છે, આપણે કોઈ જગ્યાએ ઘા વાવ્યો હોય ત્યાં હળદરનો લેપ લગાડે તો એમાં એન્ટિસેપ્ટિક ગુણો છે, એનાથી ઇન્ફેક્શન જે છે તમને લાગે ને એને ઝડપથી રૂજ આવી જાય. ઓકે, હવે વિદેશમાં કોઈ બેઠેલો વ્યક્તિ હળદર ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મૂકીને એમાં પેટર્ન રજિસ્ટર કરી નાખે તો
હવે હળદર વાપરવી હોય આપણે તો આપણે એના પેટર્નને ફોલો કરવી પડશે, આપણે એને રોયલ્ટી દેવી પડે, આવું તો ના ચાલે. ઓકે, તો એમાં સુધારો વધારો કરવા ભારત અને ગ્લોબલ સાઉથના દેશોની એક જીત તરીકે, કેમ કે અગેન મોટાભાગની જૂની સંસ્કૃતિઓ જે છે આ બધા ગ્લોબલ સાઉથના અથવા તો વિકાસશીલ દેશોમાં આવેલી છે. એના કારણે આ દેશોને એક જીત માનવામાં આવે છે કે ભાઈ આ લોકોનું ટ્રેડિશનલ નોલેજનો ઉપયોગ હવે એમનેમ નહીં થાય. એ ક્યાંક ઉપયોગ કરશું તો એને જાણ કરવી પડશે કે ભાઈ હા, અમે તમારા ટ્રેડિશનલ નોલેજનો ઉપયોગ કરેલો છે, ભારતના, ચાઇનાના, જાપાનના કે આફ્રિકાના કોઈ ટ્રેડિશનલ નોલેજ. ઓકે, ટ્રેડિશનલ નોલેજને આપણે કહીશું પારંપરિક જ્ઞાન કહેવામાં આવશે. એના સિવાય બીજી એક વસ્તુ તમને દેખાશે, GR લખેલું. GRનો મિનિંગ થાય જેનેટિક રિસોર્સિસ. ઓકે, ફોર એક્ઝામ્પલ કેરળમાં કોઈ એક વૃક્ષ મળે છે, એ વૃક્ષમાંથી મલેરિયાની દવા બની શકે છે. વૃક્ષના પાંદડા છે ને, જેમ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા છે, એ બહુ સારી છે, પણ એનો મૂળ ઓરિજિન જે છે અહીંયાથી છે. પણ એમાં થોડું ઘણું રિસર્ચ કરો, એના જનીનો બદલાવ ને XYZ કોઈ પણ પદ્ધતિ કરો, તો હવે એનું રો મટીરિયલ ક્યાંથી મળશે? કેરળના કોઈ વૃક્ષમાંથી તમને. પણ હવે દવાની કંપનીવાળો કે દવા વેચવાવાળો વધારે પૈસા કમાય ને કેરળના સ્થાનિક લોકોને કોઈ ફાયદો ના થાય, એ લોકોના ઉલટાના વૃક્ષો તૂટવા માંડે, તો એ નકામું થાય. મતલબ કે જેનેટિક રિસોર્સ તમને જ્યાંથી મળ્યો હોય એ લોકોને પણ બેનિફિટ થવું જોઈએ, અરે જે રિસર્ચ કરે છે એને પણ બેનિફિટ થવો જોઈએ. તો જેનેટિક રિસોર્સનું જ્ઞાન જ્યાંથી ઓરિજિન થયું છે એ લોકોને પણ બેનિફિટ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ ભારતની કોઈ ગાય ભેંસ હોય, કોઈ અમરેલીમાં કોઈ ગાય ભેંસ છે કે આંધ્રપ્રદેશમાં કોઈ ગાય ભેંસ છે, એમાં સુધારા વધારા કરીને દૂધ ઉત્પાદન વધારવામાં આવે, માંસનું પ્રોડક્શન વધારવામાં આવે, તો ત્યાંના લોકલ સ્થાનિક લોકો છે જેણે ગાય ભેંસની સપ્લાય કરેલી છે એને પણ પ્રોફિટ મળવો જોઈએ, જે પણ રિસર્ચ થયું છે એમાં. તો જેનેટિક રિસોર્સ અને ATK એસોસિએટેડ ટ્રેડિશનલ નોલેજ, કે ભાઈ સંબંધિત કોઈ પારંપરિક જ્ઞાન હોય તો એનામાં સુધારો વધારો કરતું આ સંમેલન આપવામાં આવ્યું છે. સંમેલનનું નામ તો બહુ મોટું છે, તમે જો WIPO ટ્રીટી, પહેલાં તો આ સંસ્થાનું નામ તમારે યાદ રાખવું પડશે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. એની ટ્રીટી છે શેના માટે? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી માટેની, જેનેટિક રિસોર્સ માટેની, અને ATK એસોસિએટેડ ટ્રેડિશનલ નોલેજ માટેની, એટલે કે સંબંધિત પારંપરિક જ્ઞાન. પણ આપણા માટે બે શબ્દો નવા છે, GR અને ATK. તો સાવ શોર્ટમાં યાદ રાખવાનું, WIPO ની ટ્રીટી, IP GR ATK, પૂરું થઈ ગયું. શોર્ટમાં આવી રીતે યાદ રાખવાનું, IP GR ATK. આટલું લાંબી ટ્રીટી યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો સૌથી પહેલા તો બે શબ્દ નોટ ડાઉન કરી નાખો, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બંનેમાં. આનુવંશિક સંસાધનો અને પરંપરાગત જ્ઞાન, ATK અથવા તો TK કાઉન્સમાં લખી નાખજો. અહીંયા પહેલી લાઈનમાં લખેલું છે ને, આનુવંશિક સંસાધનો ને સંલગ્ન પરંપરાગત જ્ઞાન. રેડી? ઓકે, હવે નીચે લખેલું છે કે ભાઈ 150 કરતાં વધારે દેશો આ સંધિને એક્સેપ્ટ કરેલી છે. સારી વાત છે, કેમ કે અત્યાર સુધી તમે સાયન્સના જૂના લેક્ચર જોયેલા છે મારા કે નથી જોયેલા મને આઈડિયા નથી, મેઇન્સના કે કોઈ પણ જનરલી મેં ઘણી જગ્યાએ એવું ભણાવેલું છે કે ઘણા બધા વિશ્વના પ્રોટોકોલ એવા છે કે જેમાંથી ડેવલપિંગ દેશોને ફાયદો થતો હોય ને, તો ડેવલપ દેશો એમાં સહી નથી કરતા, વિકસિત દેશો એમાં સહી નથી કરતા. ખાસ કરીને યુરોપના અમુક દેશો હોય કે અમેરિકન કન્ટિનેન્ટના અમુક દેશો હોય, તો એ લોકો શું કરે? સહી ના કરે, કેમ કે નોલેજની વહેંચણી કરવી પડે, પ્રોફિટની વહેંચણી કરવી પડે, માન સન્માન આપવું પડે, એ બધી વસ્તુ કરવું પડે. તો એ લોકોને એમ થાય આ બધું તો અમે ગોતેલું છે, આ લોકોનું કંઈ આમાં છે નહીં, તો એ લોકો એ બધી સંધિમાં સહી નથી કરતા. પણ આ એક એવી સંધિ આવી છે કે જેમાં 150 કરતાં વધારે દેશોએ સહી કરેલું છે, તો એક સારી વાત કહેવાય અને વિકાસશીલ રાષ્ટ્રોનું એક માન જળવાયું છે એમ કહેવામાં આવશે. ઓકે, હવે આ સંધિનું મહત્વ શું છે? સૌથી પહેલો જ પોઈન્ટ તમે વાંચો તો લખેલું છે કે ભાઈ વૈશ્વિક ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની પ્રણાલી છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની જે સિસ્ટમ છે એમાં TK એટલે કે ટ્રેડિશનલ નોલેજ છે અને વિઝડમ સિસ્ટમ, બુદ્ધિમત્તા. ઓકે, હવે એ પણ એક નવો શબ્દ આવ્યો છે. આપણા ઘણા સમયથી એવું હોય કે ભાઈ વર્ષો આપણા દાદાને કોઈ વસ્તુ આવડતી હોય, પરદાદાને કોઈ વસ્તુ આવડતી હોય, કદાચ એ ટ્રેડિશનલ નોલેજ ના હોય, પણ નાની મોટી વસ્તુને ભેગી કરવાથી કોઈ જ્ઞાન મળતું હોય એને વિઝડમ કહેવામાં આવે. કે ભાઈ કોઈ બાળક હોય એને પેલી ખબર હોય તો રિંગ હોય, નાની રિંગ, મોટી રિંગ એમ થતું જતું એને આખું પેલું પિરામિડ બેસાડે, તો એને વિઝડમ હશે, એનામાં થોડુંક શાણપણ હશે, એનામાં થોડીક બુદ્ધિ હશે, તો એની મેળે ગોઠવી શકશે. તો કોઈ પણ અલગ અલગ જગ્યાનું અલગ અલગ વિઝડમ તમને જોવા મળે, કે ભાઈ એક નાના મોટા નોલેજ જોવા મળે. તો વિઝડમ સિસ્ટમને પણ એની ઓળખ કરવામાં આવી છે, પણ એ ઓળખવું બહુ અઘરું છે. શું કામ? ભાઈ કયા દેશનું ઓરિજિનલ ક્યાંથી થયું છે એના કોઈ રિટર્ન રેકોર્ડ્સ નહીં હોય. પણ કાંઈ વાંધો નહીં, આ સંધિ એવું કરવા માગે છે, ટ્રેડિશનલ નોલેજ અને વિઝડમ સિસ્ટમ છે એને. આનાથી ફાયદો શું થશે? જૈવ વિવિધતાનું સંરક્ષણ થશે. ઓકે,
પહેલાં તો આ લોકોનું રક્ષણ થયું, આ એક નવી વસ્તુ આપણે એન્ટર થઈ. પહેલાં તો એક સૌથી પહેલું મહત્વ એ જ છે. બીજી વસ્તુ છે જૈવ વિવિધતાનું સંરક્ષણ. માની લો કોઈ જગ્યાએ બહુ જ વધારે પ્રમાણમાં જે છે કોઈ વૃક્ષ કાપીને કોઈ મેડિસિન બનાવવામાં આવતી હોય, કે કોઈ એમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય, કે કોઈ ગાય ભેંસ પશુ પક્ષી મરઘા બતકાને યુઝ કરીને કોઈ બીજી વસ્તુ બનાવવામાં આવતી હોય, તો એના કારણે જે છે એવું થાય કે એ લોકો પ્રોફિટમાં વધારે માનતા હોય. પણ હવે જ્યારથી આ સિસ્ટમ આવશે ત્યારે દરેક વસ્તુનું રિપોર્ટિંગ કરવું પડશે અને જૈવ વિવિધતાને ફાયદો થશે. કેમ કે લોકલ કોમ્યુનિટીઝને જ્યારથી પૈસા મળશે, અને લોકલ કોમ્યુનિટીઝ નેચર સાથે રિલેટેડ હોય છે, તો એ લોકો શું કરશે કે ભાઈ પોતાની જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા ઈચ્છા રાખશે. જેટલા વૃક્ષ કપાય એની સામે એટલા નવા ઉગાડવાના. ઓકે, એક જૈવ વિવિધતાને ફાયદો થશે. નવીનતા, હવે આનાથી ફાયદો શું થશે કે ભાઈ ટ્રેડિશનલ નોલેજ પણ હવે વિશ્વમાં ફેમસ હશે, અલગ અલગ દેશોનું. અને વિશ્વમાં કોઈ નાના મોટા રોગ હોય, કોઈ એકદમ બેઝિકમાં બેઝિક વસ્તુ હોય, તો એનામાં પણ ઇનોવેશન આવી શકશે. કોઈ મેડિસિન ગોતવી હોય, જેમ કે ઘણા લોકોને કમર દુખતી હોય તો ઓલા પેલા એક્યુપંચર આવે ને ઓલા પોઈન્ટ્સ આવે ને કેટલી બધી વસ્તુ આવે. હવે એવું કોઈ નોલેજ શેર થતું હોય તો બધા લોકોને ફટાફટ કમર મટીએ કેવી મજા આવે. ઓકે, આ આંખના ચશ્મા ઉતારવા માટેનું કોઈ નોલેજ, ટ્રેડિશનલ નોલેજ કે એકાદા આફ્રિકાના દેશમાંથી મળી જાય આપણને, કેવી મજા આવે. ઓકે, તો ઇનોવેશનમાં જે છે વધારો થશે, કેમ કે હવે વધારે ને વધારે લોકો જે છે આ સંધિનો ભાગ બની શકશે અને બધાને ફાયદો થશે. ઓકે, એની સાથે જીઆર અને એટીકેનું રક્ષણ થશે, અને વિશ્વમાં જેટલા પણ જીનેટિક રિસોર્સ અને ટ્રેડિશનલ નોલેજ ફેમસ થશે એમ વિશ્વના ઘણા બધા દેશોનો ફાયદો થઈ શકશે. જાહેરાતની આવશ્યકતાઓ. જાહેરાત મતલબ કે એવું નહીં કે પેલી એડવર્ટાઇઝમેન્ટ, મતલબ કે હું કોઈ પેટર્ન રજીસ્ટર કરું છું તો મારે જાહેર કરવું પડશે. એમાં મેં કઈ કઈ બેઝિક વસ્તુનો ઉલ્લેખ કરેલો છે અથવા બેઝિક વસ્તુનો સહારો લીધેલો છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ પેટર્ન એવી બનાવું છું કે કોઈ એક પેલી વિક્સની ગોળી બનાવું છું અને એમાં કહું છું કે ભાઈ આનાથી તમને ઉધરસ મટી જશે, પણ એમાં મેં યુઝ કરેલો હોય તુલસીનો, હળદરનો અને આદુનો રસ જ યુઝ કરેલો હોય તો મારે કહેવું પડશે કે ભાઈ આમાં તુલસી, આદુ, હળદરનો રસ છે, અને એ ટ્રેડિશનલ નોલેજનો ભાગ બની જશે. પછી વિક્સવાળા એમ નહીં કહી શકે આ તો અમારી નવી પેટર્ન છે. ભાઈ નવું કાંઈ નથી, તમે ખાલી 2-3 વસ્તુ ભેગી કરીને આમથી આમ કાન પકડાયો છે, બીજું કંઈ કરેલું નથી. ઓકે, તો હું જે વસ્તુ વાપરું છું, જે જીનેટિક રિસોર્સ વાપરું છું અથવા જે ટ્રેડિશનલ નોલેજ વાપરું છું, એની મારે જાહેરાત કરવી પડશે. જ્યારે પણ પેટર્નની રજિસ્ટ્રી કરવા જાઉં ત્યારે હું એક અરજી આપતો હોય કે ભાઈ માન લો આ મારે પેટર્ન વિક્સની ગોળી છે એની પેટર્ન રજૂ કરવી છે, તો અમારે જેટલી પણ બેઝિક વસ્તુ હોય એની બધી ઇન્ફોર્મેશન જે તે સંસ્થાને આપવી પડશે. ઓકે, અને પછી જ જે છે મારી વસ્તુ એપ્રૂવ થવાની છે. તો એક જાહેરાત છે, એનાથી ફાયદો શું થશે? કોઈ ઇલીગલ ઉપયોગ કરતો હોય તો એ ઉપયોગ ઘટી જવાનો છે. અને એના નીચે લખેલું છે બાયોપાયરસી. તમે મૂવીની પાયરેટેડ કોપી જોવો તો એને પાયરેટેડ મૂવી કહેવામાં આવે છે. પણ કોઈ બાયોલોજિકલ સંસાધનો હોય જે જીનેટિક રિસોર્સ પ્રકારના કે નોલેજ પ્રકારના હોય, એની તમે ખોટી કોપી પેસ્ટ કરી નાખો તો એને બાયોપાયરસી કહેવામાં આવશે. ઓકે, દુરુપયોગ અટકાવવા. મારું કોઈ નોલેજ હોય, કોઈ સ્થાનિક લોકોનું નોલેજ હોય, કોઈ ટ્રાઇબ્સનું નોલેજ હોય, એનો દુરુપયોગ જે છે અટકી શકશે. હવે એનું નોલેજનો ઉપયોગ થશે તો એ લોકોને એને પણ રોયલ્ટી આપવી પડશે, અથવા પ્રોફિટ શેરિંગમાં હિસ્સો આપવો પડશે. એટલીસ્ટ ઓળખાણ તો આપવી જ પડશે. પછીની જે પણ સંધિ થતી હોય એ અલગ. તો આનાથી ઘણી બધી જગ્યાએ આપણને ફાયદો થવાનો છે. ઓકે, આ સંસ્થા વિશે છે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન લખેલી છે. કદાચ કોઈને આઈડિયાના ઇન્ટ્રોડક્શનમાં લખવું હોય કે ભાઈ WIPO નામની સંસ્થા છે શું, કરે છે શું, તો વિશ્વમાં જે પણ બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની જ્યારે પણ બાબત આવે ત્યારે આ સંસ્થા જે છે મેઇન થઈ જાય છે. યુનાઇટેડ નેશનની એક સંસ્થા છે. તો તમને ક્યારેક આવા પ્રિલિમમાં પૂછાતું હોય, અહીંયા તો આપણે લખવું હોય તો લખી શકીએ, ના લખવું હોય તો કાંઈ વાંધો નહીં. યુએનની જે એક એજન્સી છે. ઓકે, પછી એ લોકો એક નોલેજ અથવા તો ડેફિનેશન આપેલું છે. એ ડેફિનેશન શું છે કે ભાઈ ટ્રેડિશનલ નોલેજ કેનું કહેવામાં આવશે? તો ભાઈ ટ્રેડિશનલ નોલેજ એવું હશે કે જે પેઢી દર પેઢી પસાર થતું હોય. ઓકે, જે તમને કોઈ પ્રોસેસ કરવામાં, કોઈ વસ્તુ સામે લડવામાં કે કોઈ નવીનતામાં ક્યાંક ને ક્યાંક કામ આવતું હોય, અને એનાથી કોઈ વ્યક્તિની, કોઈ સમાજની, કોઈ વિસ્તારની કોઈ ઓળખ છતી જતી હોય. એ ઓળખ કેવા પ્રકારની? કલ્ચરલ આઈડેન્ટિટી હોઈ શકે છે, અથવા તો સ્પિરિચ્યુઅલ આઈડેન્ટિટી હોઈ શકે છે. કલ્ચરને આપણે કહીએ સાંસ્કૃતિક અથવા તો આધ્યાત્મિક ઓળખ. ઓકે, જેમ કે તમે ઘણી કારની પાછળ જોયું છે પેલો લદ્દાખવાળો ફ્લેગ લગાડેલો હોય, તો તમને તરત આઈડિયા આવી જાય છે કે ભાઈ આ લદ્દાખનો ફ્લેગ છે. ઓકે, કોઈ પેલા મસ્ત મજાના તોરણ હોય જે ગુજરાતમાં બનેલા હોય, કોઈ મહારાષ્ટ્રમાં લગાડેલા હોય, બિહારમાં, તો આપણને આઈડિયા છે આ તો ગુજરાતના તોરણો છે. ઓકે, તો એ શું છે? આપણી એક સાંસ્કૃતિક ઓળખ થઈ ગઈ છે. ક્યાંક ગાંઠિયા વેચાતા ખબર જ પડે કે આ તો ગુજરાતી હશે. તો સાવ સિમ્પલ વસ્તુ છે. એનાથી આપણી કોઈ ઓળખ જે છે બનતું હોય, પેઢી દર પેઢી આ નોલેજ પસાર થતું હોવું જોઈએ અને ક્યાંક કામમાં આવવું જોઈએ. ઓકે, નીચે એક સાવ સિમ્પલ વસ્તુ લખેલી છે, અત્યારે આની સાથે કનેક્ટેડ નથી એટલે હું નથી કહેતો. ઓકે, વિશ્વમાં આવા અલગ અલગ કેસ જોવા મળ્યા? તો કે હા, આ સંધિ નહોતી આવી ત્યાં સુધી એવું જોવા મળ્યું કે ભાઈ લીમડો
લીમડો જે લીમડો નહીં, પેલા હળદર લઈ લે. હળદરની હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ હળદર તમને બધાને ખબર છે ભારતની વનસ્પતિ છે. આપણે જ્યાં સુધી આપણે બોલતા ના શીખ્યા હોય તો આપણને હળદરનો ઉપયોગના વિશે ખબર હોય, નાના નાના બાળકને પણ ખબર હોય હળદરનો ઉપયોગ શું છે, કેટલો થાય છે, દૂધમાં નાખીને પીવાય, ઓકે, એ બધી વસ્તુ છે. એના અમુક ફાયદા પણ છે, જેમ કે લોહી છે એનું પ્યોરિફાઈંગ કરી શકે છે, રક્તના શુદ્ધિકરણ માટે કામ આવે, શરદીની સારવાર માટે, ચામડીમાં કોઈ ચેપ લાગેલો એના માટે, એન્ટિસેપ્ટિક તરીકે અલગ અલગ જગ્યાએ કામ આવે. યુએસએમાં એક યુનિવર્સિટી પેટન્ટ જાહેર કરતી હતી કે ભાઈ હળદરના આવા ઉપયોગ છે, અમને પહેલાં ખબર પડી. ભાઈ તમારી યુનિવર્સિટીની સ્થાપના નહોતી થઈ ત્યારથી અહીંયા બાળકોને આવડે છે. પછી આપણી એક સંસ્થા છે CSR કરીને, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આ સંસ્થાએ શું કર્યું કે ભાઈ લડવા ગયા WIPOમાં કે ભાઈ આની પેટન્ટ ખોટી છે, અમને આ નોલેજ વર્ષો થયા છે અને આને તમે દૂર કરો. તો પછી એ લોકોએ માન્યું અને પછીથી રદ કરી દીધો આ લોકોને જે પેટન્ટ આપેલી હતી એ. પછી સેમ ટુ સેમ લીમડામાં પણ થયું. હવે એક કંપનીએ જે છે એવું કર્યું કે ભાઈ ગ્રેસ નામની કંપની હતી, એણે એવું નક્કી કર્યું કે ભાઈ લીમડાના ફ્રૂટ્સમાંથી એક કોઈ વસ્તુ બનાવી, લીમડામાં નાના નાના ફળ આવતા હોય એમાંથી એક વસ્તુ આવી, પણ એ પેટર્ન રદ ના થઈ શકે. આપણે એમાં લડેલા હતા કે ભાઈ ચલો લીમડાનો ઉલ્લેખ ઘણી જગ્યા હોય પણ લીમડાના ફ્રૂટ્સના અર્ક એમાંથી કાઢ્યો અને એમાં થોડુંક પ્રોસેસિંગ કરીને ભાઈ કંઈક વસ્તુ બનાવી લીધી, પણ આપણે કામનું હતી. તો લીમડામાં પણ આવો કેસ આવેલો છે. સેમ ટુ સેમ ઘઉં અને ચોખામાં પણ આવેલો છે. ઘણી પારંપરિક ઘઉંની પ્રજાતિ અથવા ચોખાની પ્રજાતિ ભારતમાં જોવા મળતી હોય છે અને વિશ્વના બીજા લોકો એમ કીધે કે ભાઈ આ ઘઉં તો યુરોપના છે કે આ ઘઉં અમેરિકાના છે, અમે બનાવેલા છે. તો એવું સેમ ઘઉંમાં થયું હતું. ઓકે, ચોખામાં પણ એવું થયું હતું, જેમ કે બાસમતી ચોખા અમેરિકાવાળાને એમ થયું આ ભારતવાળાને ખબર નથી પડતી, ચલો આપણે બાસમતી ચોખામાં પેટર્ન રાખે. હવે બાસમતી ચોખા વિશ્વમાં સૌથી વધારે એક્સપોર્ટ થતા હોય. હવે એક્સપોર્ટ થતા હોય અને એને ખબર પડે કે ભાઈ આ તો અમેરિકનની પેટર્નના છે, તો આપણે એને રોયલ્ટી આપવી પડે વિશ્વ સ્તરે. તો આપણે એની સામે લડ્યા કે ભાઈ આ બાસમતી ચોખા ભાઈ અમે વર્ષોથી વાપરીએ છીએ. ઓકે, તો એ બાસમતી ચોખાનો પણ કેસ થયો હતો, ઘઉંનો કેસ થયો હતો, લીમડાનો, હળદરનો. તો એક્ઝામ્પલ તરીકે જ્યારે તમને પૂછે ત્યારે તમે આવા કેસનો ઉલ્લેખ કરી શકો છો. હવે આના માટે ભારત સરકારે અત્યાર સુધી કોઈ પગલાં લીધા છે કે નહીં, તો કે હા ઘણા પગલાં લીધા છે. એક છે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરેલી છે. એ ડિજિટલ લાઇબ્રેરીમાં શું હોય કે ભાઈ ટ્રેડિશનલ નોલેજ એનું સ્ટોરેજ હોય. તમે પણ આ લાઇબ્રેરીનો વિઝિટ કરી શકો છો, અથવા તમને કોઈ નોલેજ હોય તો તમે એમાં રજીસ્ટર કરીને તમારું નોલેજ જે છે એડ પણ કરી શકો છો કે ભાઈ આમ કરવાથી આમ થશે કે બીજી કોઈ વસ્તુ છે એનાથી ફાયદો થશે. તો જેટલું પણ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ કમ્યુનિટીઝમાં, અલગ અલગ સંપ્રદાયમાં ટ્રેડિશનલ નોલેજ હોય એનું રજિસ્ટ્રી અહીંયા જોવા મળે. આનાથી ફાયદો શું થાય? વિશ્વને ખબર પડે જો આ ભારતની લાઇબ્રેરી છે એમાં નોલેજ પહેલેથી જ છે, આ કોઈ નવી પેટન્ટ નથી, આ નવી કોઈ પ્રોસેસ નથી, અમે આ વર્ષોથી વાપરીએ છીએ. ઓકે, ડિજિટલ છે એટલે ફાયદો પણ થશે. એનાથી આપણને એક ડેટાબેઝ પણ મળશે, કદાચ કોઈને ભવિષ્યમાં કોઈ કામ કરવું હોય, રિસર્ચ કરવું હોય તો એક ડેટાબેઝ પણ મળી જશે. બીજું, ભારતે જે છે એક પેટન્ટના સુધારાનો અધિનિયમ પણ બનાવેલો હતો. એમાં મેઇનલી સ્વદેશી સમુદાયના જેટલા પણ અધિકારો છે એનું રક્ષણનું ધ્યાન રાખવામાં આવેલું હતું આ નવી એક્ટમાં. પછી ટ્રેડમાર્ક એક્ટ હતું, ટ્રેડમાર્ક કઈ રીતે આપવા, કઈ રીતે ના આપવા, એમાં સુધારો વધારો છે. જૈવ વિવિધતાનો અધિનિયમ છે રક્ષણ કરવા માટે. એ જનરલી CBD નામનો એક પ્રોટોકોલ આવે છે. ઓકે, કન્વેન્શનલ ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, CBD, યુનાઇટેડ નેશન CBD એનો પ્રોટોકોલ આવે. એના અંદર નગોયા અને કાર્તિજના 2 પ્રોટોકોલ આવે છે. તો CBDનો પ્રોટોકોલ જે 2002માં આવેલો હતો એને અમલીકરણ બનાવવા માટે જ આપણે આ નિયમ બનાવેલો છે. તો વિશ્વમાં CBD 2002માં આવ્યું, એને અમલીકરણ કરવા માટે એને સંબંધિત આ છે. CBD લખવું તો લખી નાખજો, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, જૈવ વિવિધતા પરનું વિશ્વનું સંમેલન, CBD. GI ટેગ છે, તમને ખબર છે આપણે અલગ અલગ સમય આપીએ છીએ. એક સમય બહુ ફેમસ હતું કે ભાઈ GPC UPSC પ્રિલિમમાં GI ટેગ બધા લોકો ગોખે. મેં છેલ્લું લિસ્ટ જોયું તો કંઈક બહુ બધા 500 ઉપર કે 900 ઉપર તો એના GI ટેગ થઈ. હવે ગોખવાની ક્ષમતા આપણી છે નહીં. હવે આના કરતાં વધારે GI ટેગ આવે તો જોવાના જરાય છે નહીં. હું કહું કે વધીને છેલ્લા 1-2 મહિનામાં બહુ ફેમસ GI ટેગ હોય, બહુ ફેમસ પ્રોડક્ટ હોય તો આપણે જોઈ લેવાની. બાકી GI ટેગ હવે એટલા કરવા જાય તો આપણે મરી જઈએ આમાં. તો કાંઈ વાંધો નહીં, GI ટેગ એક યાદ રાખવાનું છે. ઓકે, નેશનલ જીનેટિક બેંક્સ પણ આપણે બનાવેલા, જેમાં આપણે અલગ અલગ જનીનો સાચવીએ છીએ, જેનાથી ભારતની કોઈ કોમ્યુનિટી છે, ભારતના અલગ અલગ પશુ પક્ષી હોય કે બીજી કોઈ વસ્તુ હોય એની એક જનીન બેંક આપણે બનાવેલી છે. એમાં તમે જો લખેલું છે 10 લાખ જર્મ પ્લાઝ્મા સાચવેલા છે. આપણે 10 લાખ જેટલા અલગ અલગ જનીનો જે છે સાચવવા છે. ઓકે, સાચવેલા છે. પછી લખેલું છે કે ભાઈ અલગ અલગ એક્ટ બનાવેલા. આ બધા એક્ટ છે કોઈ પ્રોપર વસ્તુ માટે છે. તમે કે ખેડૂતો જે છોડની જાતો બનાવેલી હોય એના માટે છે. કોઈ પ્લાન્ટ અલગ, ચલો ખેડૂત સાથે ના હોય, કોઈ જંગલમાં પ્લાન્ટ જોવા મળતો હોય એના માટે, જંગલમાં જે એનિમલ્સ જોવા મળતો હોય એના માટે, અથવા તો કોઈ એગ્રીકલ્ચરમાં કોઈ ઇન્સેક્ટ એટલે એમ કહી શકો કે આપણા કોઈ અળસિયા હોય એને પણ આપણે પ્રોટેક્શન આપેલું છે કે ભાઈ જમીનની નીચે જોવા મળતા સૂક્ષ્મ જીવો હોય જે આપણને ખેતીમાં મદદ કરતા હોય,
ઓકે, હવે કદાચ જાપાન વાળા આવીને કહે કે ભાઈ આવું અળસિયું જે છે એમાં આટલો સુધારો વધારો કરેલો છે, એની પ્રોડક્ટ એ વેચવા માંડે ફરીથી કે ભાઈ અળસિયામાં નાનો મોટો જનીનમાં સુધારો વધારો કરી દે અને પછી વેચવા માંડે. તો આપણે કહેવાનું કે ના, અમારી પાસે એનો પહેલેથી ઉપયોગ થઈ રહ્યો છે. કોઈ આપણું જંગલી પ્રાણી હોય એ આપણને મદદ કરતું હોય કે બીજી કોઈ વસ્તુ હોય, અથવા તો એનું માંસ છે કે એના કોઈ હાડકા છે એનો કોઈ ઉપયોગ થતો હોય, એવું ફરજિયાત નહીં કે જીવન પ્રાણીનો જ ઉપયોગ થાય, મૃતમાં પણ એ આવી જવાનું છે. તો એમાં પણ કોઈ વ્યક્તિ સુધારા વધારા ના કરી શકે અને ભારતનો લાભ ના ઉઠાવે એના માટે આ 3-4 અલગ અલગ એક્ટ બનાવવામાં આવેલી છે. કોઈ ખેડૂત છે પોતાના પ્લાન્ટ વિકસાવે છે, અથવા તો કોઈ બ્રીડર છે નર્સરીમાં પોતાના પ્લાન્ટ ડેવલપ કરી રહ્યું છે, કોઈ જંગલમાં પ્લાન્ટ જોવા મળે, કોઈ જંગલમાં એનિમલ જોવા મળે, અથવા તો સૂક્ષ્મ જીવો જોવા મળે, બધાના પ્રોટેક્શન માટે અલગ અલગ એક્ટ બનાવવામાં આવેલી છે. તો કદાચ તમને એવો પ્રશ્ન પૂછે, ભારતમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે કયા કયા પરિબળો અથવા તો પહેલો જવાબદાર છે, આ 2 પેજ ભરીને લખી શકો આરામથી તમે. ઓકે, એક પહેલ જે છે, કેટલા કેટલા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે. આંતરરાષ્ટ્રીય મુદ્દા તમને પૂછશે નહીં, કેમ કે અત્યારે આ સંધિ છે એ જ પૂછશે, પણ સાઈડમાં તમારે ક્યાંક લખવી તો લખી શકો છો કે ભાઈ કેટલી એવી વસ્તુ છે જે ટ્રેડિશનલ નોલેજ અથવા જેનેટિક રિસોર્સ સાથે સંકળાયેલી છે. તો એક તો તમે જો, મેં હમણાં તમને કીધું CBD, ઓકે, કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, એની અંદર નગોયા પ્રોટોકોલ છે, બીજો એક કાર્તેજીના પ્રોટોકોલ પણ છે. એ બંને પ્રોટોકોલ જે છે એ આની હેઠળ જ આવે છે, CBDની હેઠળ જ આવે છે. એના સિવાય ટ્રિપ્સ કરાર છે, એમાં આંતરરાષ્ટ્રીય પશુ પક્ષીઓના વ્યાપાર ઉપર જે છે એ શું કહેવાય, રિસ્ટ્રિક્શન રાખવામાં આવે, રેગ્યુલેશન રાખવામાં આવે છે, ટ્રિપ્સ કરારની હેઠળ છે. ઓકે, FAO છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર માટેની એક પહેલ જે છે બનાવવામાં આવેલી છે. ખાદ્ય અને કૃષિ માટે આનુવંશિક સંસાધનો પરના કમિશન છે. યુનેસ્કોએ પણ પોતાની એક સ્થાનિક લાઇબ્રેરી સ્ટાર્ટ કરેલી છે સ્થાનિક લોકોના નોલેજ માટેની. ઓકે, તો ઘણી બધી વસ્તુ છે આમાં, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે WIPOનું યાદ રાખજો. ઓકે, તો આ એકવાર તમને વાંચવાનો ટાઈમ આપી દો થોડો થોડો, મેઇન હાઇલાઇટેડ મુદ્દા વાંચી લેજો એકવાર. ઓકે, હાઇલાઇટેડ પોઈન્ટ જોતા જાઓ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. આ મેઇન પાર્ટ છે, એક આ અને એક ભારતની પહેલો, એ બે પૂછાઈ શકે એવું છે. સાયન્સમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દર 1 વર્ષ મૂકીને બીજા વર્ષે પૂછતું જ હોય છે આ લોકો. ઓકે, IPRનો પ્રશ્ન થોડોક IMP છે. છેલ્લા 5-7 વર્ષમાં તમે જો તો 3-4 પ્રશ્ન અલગ અલગ પેપરમાં પૂછાઈ ગયા છે. ઓકે, ઇવન DYSOમાં કે FTI, RFO, ACFમાં પણ પૂછાઈ ગયા છે. ઓકે, જેમ કે લાસ્ટ ટાઈમ 1-2ની એક્ઝામ હતી ત્યારે એવું પૂછેલું હતું, કોવિશિલ્ડ વેક્સિન ઉપર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ રાખવા કે ના રાખવા. કોવિડની અલગ અલગ વેક્સિન હતી એના ઉપર, અને એમાં ભારત અને સાઉથ આફ્રિકા એવું કીધું હતું કે ભાઈ આને થોડાક સમય સુધી હોલ્ડ ઉપર રાખવામાં આવે. કાંઈ વાંધો નહીં, કે તમે રિસર્ચ કર્યું છે સારી વાત છે, પણ ત્યાં ગ્રેટર બેનિફિટ, ગ્રેટર ગુડ્સ એમાં છે આખા વિશ્વને આ દવાઓ અથવા તો રસી પહોંચાડવામાં, અને ત્યારે જ પહોંચશે કે જ્યારે લો કોસ્ટ પ્રોડક્શન હશે. લો કોસ્ટ પ્રોડક્શન નહીં હોય તો આખા વિશ્વને આ રસી પહોંચાડવી અઘરી પડશે. તો તમે અત્યારે આના પર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મૂકી દેશો, એની પ્રોસેસ અટકાવી દેશો, અથવા એમાં રોયલ્ટી મૂકી દેશો, તો આખા વિશ્વને સસ્તા દરે પહોંચી નહીં શકે. અને આપણને ખબર છે એક વેક્સિન ડિપ્લોમેસી કરેલી હતી ભારતે, પોતાના માટે તો વેક્સિન બનાવી, આખા વિશ્વના લોકો માટે પણ વેક્સિન બનાવેલી હતી અને ફટાફટ એક્સપોર્ટ કરેલી હતી. જ્યારે યુરોપિયન દેશોમાં તો એવું હતું કે એ લોકોએ પહેલાં તો પોતાના દેશમાં પૂરી કરી, માંડ એ લોકોને પૂરી થઈ, પછી એ લોકો બીજા કરાર કરવા ગયા, અને એ કરાર પણ મોંઘા હતા. ભારતે એવું નહોતું કર્યું, આપણે પણ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન ચાલુ, અને વિદેશમાં પણ આપણે સાથે સાથે એક્સપોર્ટ કરતા ગયા હતા. ઓકે, આગળ બેઝિક પોઈન્ટ છે આના.
અને જે લોકોને 1-2 અથવા ડિવાઇઝન એક્ઝામ છે એકવાર ઘરે આઈપીઆરના બેઝિક પોઈન્ટ્સ વાંચી લઈ. મારી જૂની પીપીટીમાં અથવા જૂના લેક્ચરમાં હશે જ. ઓકે, નેક્સ્ટ. આ કેસ તો ઠીક છે, એક્ઝામ્પલ તમને પૂછે આવું પ્રોપરલી તો જ યાદ રાખવું પડશે, બાકી તો એ યાદ રાખવાની જરૂર નથી. ભારતની પહેલો કામની છે. ઓકે, નેક્સ્ટ. વારો. અગિયાર દિવસ બાકી ભાઈ ડીવાયએસઓ વાળા, યાદ કરાવો થોડુંક. ને 1-2 માં લગભગ 100 દિવસ બાકી હશે. ઓકે, વૈશ્વિક છે એમાં ખાલી સીબીડી, નાગાયા, કાતરીના 3 યાદ રાખજો ને ટ્રીપ્સ યાદ રાખજો, એટલું ઘણું થઈ જશે. ઓકે, હવે સૌથી ફેમસ આર્ટિકલ છે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, જે બહુ ચર્ચામાં રહેતા હોય છે. ન્યૂઝવાળા તો એ બહુ ચર્ચામાં રાખે જ છે, પણ આપણે જીપીએસસી યુપીએસસી માટે પણ થોડુંક ચર્ચામાં હોય જ્યારે ઓરિજિનલી કોઈનું બિલ પાસ થયું હોય કે એવું કંઈ થયું હોય. ઓકે, યુનિફોર્મ સિવિલ કોડમાં પહેલાં તો જોવાનું કે કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે કે રાજ્ય સરકાર બનાવી શકે, તો કે ભાઈ બેય નહીં અથવા તો બંને, કેમ કે કોન્કરન્ટલી સમવર્તી યાદી જે આવે છે એનો ટોપિક છે. સમવર્તી યાદીમાં મતલબ કે રાજ્ય પણ કાયદો બનાવી શકે, કેન્દ્ર પણ બનાવી શકે, પણ જ્યારે કેન્દ્ર બનાવે ત્યારે કોનો કાયદો માન્ય રહેશે? ખાલી કેન્દ્રનો કાયદો જ માન્ય રાખવામાં આવશે. તો અત્યાર સુધીમાં જે છે, હજી સુધી આઝાદીના 75 વર્ષ થઈ ગયા, યુસીસી ઉપર કોઈ બિલ આવેલું નથી કેન્દ્ર સરકારમાં. ઓકે, પણ યુસીસી ઉપર બિલ લઈ આવવું જોઈએ કે ના લઈ આવવું જોઈએ, તો આપણે જોવાનું કે ભાઈ બંધારણમાં છે કે નહીં, તો કે હા, બંધારણમાં આર્ટિકલ 44 ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું કહે છે કે ભાઈ એક યુસીસી એક કોમન કાયદો હોવો જોઈએ. ઓકે, તો એક યુસીસીની ભલામણ આપવામાં આવેલી છે. સ્ટાર્ટિંગમાં જ્યારે બંધારણ બનતું હતું ત્યારે જેવું થયું કે ભાઈ આપણે સમાનતાનો અધિકાર રાખીએ, બધા લોકોના બેઝિક નિયમો કે ભાઈ જન્મનું રજિસ્ટ્રેશન, મૃત્યુનું રજિસ્ટ્રેશન, લગ્ન, છૂટાછેડા હોય તો મેન્ટેનન્સ, આ તે બધી વસ્તુ જે છે એ બેઝિક બધાનું સમાન રાખીએ કે ભાઈ લગ્નનું રજિસ્ટ્રેશન કેટલા દિવસમાં કરવાનું, કેટલા દિવસમાં નહીં કરવાનું, ડાયવોર્સ થાય તો એમાં કયા કયા કારણો વેલિડ રહેશે, કયા કયા કારણો વેલિડ નહીં રહે, એ બધી વસ્તુ જે છે એનો એક કોમન કાયદો હોવો જોઈએ. પણ સ્ટાર્ટિંગમાં થોડીક બાધાબાધી થઈ ગઈ તો પછી એમ કીધું કે ચલો ફંડામેન્ટલ રાઇટ્સમાં નથી રાખવાના, ડીપીએસપીમાં રાખી દઈએ, સમય અને સંજોગ સારા હશે ત્યારે આના ઉપર કાયદો બનાવવામાં આવશે. તો અત્યાર સુધી એમાં કોઈ કાયદો બન્યો તો કે ભાઈ ના, ભારત સરકારમાં તો કોઈ કાયદો બન્યો નથી, પણ પોંડિચેરીમાં અને ગોવામાં વર્ષો જૂના કાયદાઓ, ઓકે, પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો જ્યારે હતા તો એ લોકો તો કોમન ડીલ જ કરતા હતા બધી, તો પોર્ટુગીઝ અને ફ્રેન્ચ વાળાએ એના કારણે પોંડિચેરી અને ગોવામાં આવા કાયદાઓ પહેલેથી છે. ઉત્તરાખંડ એવું તાજેતરનું પેલું રાજ્ય બન્યું છે કે જેણે નવો યુસીસી પસાર કરેલો હોય અને આને સંમતિ પણ મળી ગઈ છે પ્રેસિડેન્ટની. ઓકે, મતલબ કે આ લાગુ પડી ગયું છે. તો આ યુસીસી છે. હવે એમાં જોઈએ કે ભાઈ એનો મેઇન હેતુ શું હોય છે અથવા તો આ શા માટે લેવામાં. તો અગેન કહું છું, અલગ અલગ ધર્મના, સંપ્રદાયના અથવા પેટા સંપ્રદાયના અલગ અલગ નિયમો ભારતમાં જોવામાં આવે છે. ઓકે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બધાના લગ્નની, મરણની, એ બધી અલગ અલગ પ્રોસેસ તમને જોવા મળે. વારસામાં કોને કેટલી મિલકત મળે, કોને કેટલી મિલકત ના મળે, તો એવા બધાના પર્સનલાઇઝ કોડ, વ્યક્તિગત નિયમો તમને જોવા મળે છે. ઓકે, ધર્મના આધારે, જાતિના આધારે, XYZ. તો ભારતમાં હવે આ બધી વસ્તુ તો કેવી છે, સ્ટેટ એટલે કે ભારત સરકારને ધ્યાનમાં રાખવી પડે એવી છે કે ભાઈ કોને કેટલો વારસો મળ્યો, કોની પાસે કેટલી સંપત્તિ છે, કોઈ વાઇફ જે છે એના છૂટાછેડા થાય છે તો એને એલિમોની કેટલી મળે છે કે નથી મળતું. ઓકે, દહેજ એક જગ્યા બંધ રાખશું બીજી જગ્યાએ ચાલુ રાખશું કે કેમ કરશું. તો એ ઘણી બધી વસ્તુ છે જેના ઉપર એક કોમન કાયદો હોવો જોઈએ.
તો એના માટે જે છે યુસીસી લઈ આવવાની યોજના છે. ઓકે, તો અત્યારે તો ઉત્તરાખંડમાં પસાર થયું છે, એ તમારે પહેલાં તો યાદ રાખવાનું છે. સમાન નાગરિક સંહિતા તો સામાન્ય નાગરિક સંહિતા જે છે એમાં મેઇન વસ્તુ છે. ઓકે, અહીંયા એક એનું રિવિઝન છે, પણ હું હમણાં તમને કહું પહેલાં આપણે આ બધી વસ્તુ વાંચી લઈએ. હવે ઉત્તરાખંડમાં પહેલાં કયા કયા ફેરફારો થયા આપણે જોઈએ. તો પહેલાં તો શું હોય, મુસ્લિમ માટે અલગ કાયદો, હિન્દુ માટે અલગ કાયદો, જૈન માટે કે શીખ માટે કે બીજા કોઈ માટે અલગ અલગ કાયદા જોવા મળે. તો મેઇનલી આપણે બે કોમ્યુનિટીનું જોઈએ કે ભાઈ મુસ્લિમમાં અને હિન્દુમાં શું ફેરફારો થતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં તો લગ્નની ઉંમરમાં ફેરફાર કરી નાખ્યા. લગ્નની ઉંમર જે છે સેમ 18 અને 21 જે આખા ભારતમાં મોટાભાગની જગ્યાએ જોવા મળે છે એ કરી નાખી. કેમ કે હવે ઓછી ઉંમર રાખીને કંઈ એવો ફાયદો છે નહીં. મહિલાની સેફટી માટે, મહિલાના એમ્પાવરમેન્ટ માટે આ મુદ્દો લેવામાં આવ્યો છે કે ભાઈ 18 અને 21 વર્ષ. ઓકે, તો આમાં તો કોઈ પ્રશ્ન છે નહીં. બીજું એવું પણ લખેલું છે કે ભાઈ આ 18 અને 21 પહેલાં ક્યાં જોવા મળતા, તો કે ભાઈ હિન્દુ મેરેજ એક્ટમાં જે છે આ 18 અને 21ની ઉંમર આપવામાં આવેલી છે. પણ હવે એ આખા ઉત્તરાખંડમાં 18 અને 21ની ઉંમર ફોલો થવાની છે. બીજું ઉત્તરાધિકારી એટલે કે વારસામાં કોને કેટલી સંપત્તિ મળે છે, કોને કેટલી સંપત્તિ નથી મળતી. તો જ્યાં સુધી આ નિયમ નહોતો આવ્યો ત્યાં સુધી એવું હતું કે 1/3 33% પ્રોપર્ટી જે છે એમાં કોઈ ફાધર એટલે કે પિતા હોય એ પોતાની રીતે જેને આપ્યું એને આપી શકે. પણ 66% પ્રોપર્ટી જે છે એ કુરાન અને હદીથના નિયમો મુજબ આપવી પડે. ઓકે, પણ હવે આ લોકો શું વધારો કર્યો કે જો તમે વિલ લખશો ત્યારે અને વિલ નહીં લખો ત્યારે, જો કોઈ વિલ પોતાનું પેલું વારસાગતનું બધું લખેલું છે, કોને કેટલી મળશે કોને કેટલી નહીં મળે, વિલ લખેલી હોય તો વિલમાં જે લખેલું છે એ જ થશે. ઓકે, કોકને એક દીકરાને 100% આપી દી, બીજાને કાંઈ ના આપ્યું, કાંઈ વાંધો નહીં, તો વિલમાં જે લખ્યું હશે એમ જ થશે. કોઈને એવું કે ભાઈ એક દીકરી બહુ ગમે છે અને બીજી 3 નથી ગમતી, કાંઈ વાંધો નહીં, આને 100% આપી દો, આને 2% 5% જઈને જેટલું આપવું હોય એટલું આપી દો. તો વિલ લખી હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ વિલ ના લખી હોય તો તમે જો અહીંયા વસિયતનામું જે છે આપવામાં આવેલું હોય તો કોઈ લિમિટ નથી. ઓકે, પણ પહેલાં શું હતું, 1/3 ચોઈસ દ્વારા થતું અને 2/3 કુરાન અને હદીથ દ્વારા થતું હતું. પણ જો ક્યારેક એવું થાય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ વિલ લેખા વગર મરી જાય, ક્યારે કોણ મરે કંઈ નક્કી નથી કહેવાનું, આમાંથી બેઠા બેઠા કાં તમે કાં હું ઊભા મરી જાઉં, કંઈ નક્કી ના કહેવાય. ઓકે, પણ પહેલી વસ્તુ સંપત્તિ હોવી જોઈએ તો વિલનો વાત આવે, સંપત્તિ ના હોય તો વિલની વાત પણ નહીં આવે. ઓકે, તો જ્યારે વ્યક્તિ વિલ વગર મળે છે તો એક ઇન્ડિયન સક્સેશન એક્ટ છે. ઇન્ડિયન સક્સેશન એક્ટ મુજબ જે છે પ્રોપર્ટીનું ડિસ્ટ્રીબ્યુશન થશે. હવે એમાં એવું લખેલું છે કે ક્લાસ 1, ક્લાસ એ અને ક્લાસ બી હેર્સ એટલે કે ભાઈ વંશજો આગળના જે હોય એમાં ક્લાસ એમાં એવું હોય કે ભાઈ દીકરા હોય, દીકરી હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય એને મળશે. ક્લાસ બીમાં કોણ આવશે તો કે એક જનરેશન આગળ કાકાનો દીકરો હોય, માસીનો દીકરો દીકરી હોય કે એવું કોઈ હોય તો એ ક્લાસ બીમાં આવશે. અને જો ક્લાસ એ અને ક્લાસ બીમાંથી કોઈ પ્રેઝન્ટ ના હોય ત્યારે તો સૌથી ક્લોઝ રિલેટિવ જે મળે એને પ્રોપર્ટી આપી દેવાની. ઓકે, તો આ નોર્મલ છે, બધી જગ્યાઓ જોવા મળે. ક્લાસ એને જ પહેલાં જાય. ઓકે, કોઈ દીકરો દીકરી હોય, પતિ પત્ની હોય કે માતા પિતા હોય એ બધા ક્લાસ એમાં આવશે. ક્લાસ બીમાં એક જનરેશન ફરી જશે, એક આખું ફરી જવાનું છે, તો એમાં ક્લાસ બીમાં આવશે. અને એના ક્લાસ એ અને બી બંનેના આવે તો જેને મળવી હોય, જે સૌથી નજીકનું હોય એને સંપત્તિ મળી જવાની છે. તો એક આ સુધારો કરેલો છે. અને એના સિવાય જે એક બહુ ચર્ચામાં રહેલું છે એ વસ્તુ કે બહુપત્ની પ્રથા, પોલીગામી જેને કહેવામાં આવે છે, એ પોલીગામી જે છે અહીંથી બંધ કરવામાં આવે છે. બીજું નિકાહ હલાલ અથવા તો ઇદ્દત છે, એવી અમુક વસ્તુ જે જોવા મળતી હતી એ પણ બંધ થઈ ગઈ. હકીકતમાં એ પ્રેક્ટિસ બહુ ઓછી થઈ ગઈ છે. માંડ 2 થી 5% વસ્તીમાં કદાચ એવું જોવા મળતું હોય, પણ એ હવે પ્રોપરલી ઉત્તરાખંડમાં એ બંધ કરવામાં આવેલી છે. ઓકે, ઇદ્દતનો મિનિંગ એવું થાય કે છૂટાછેડા થાય પછી અમુક સમય રાહ જોવી પડે પૈસા મળવામાં કે બીજી કોઈ વસ્તુમાં. ઓકે, અથવા તો મૃત્યુ થાય પછી રાહ જોવી પડે કે બીજા લગ્ન ક્યારે કરી શકશે ક્યારે નહીં કરી શકે. તો એક પીરિયડ આપે કે ભાઈ આટલા પીરિયડ પછી જે છે બીજા લગ્ન પત્ની જે છે કરી શકે, પછી નહીં કરી શકે. ઓકે, એના સિવાય હિન્દુઓમાં શું સુધારો વધારો થયો છે, થેન્ક યુ, હા આ રહ્યું. તો એમાં સૌથી પહેલો સુધારો વધારો અગેન વસિયતનામામાં પાછો સેમ સુધારો કર્યો. વસિયતનામા પણ એક વસ્તુ વિલ લખી હોય તો ગમે કરી શકશે, વિલ નહીં લખી હોય તો એ, બી અને સૌથી નજીકના રિલેટિવ એ રીતે જે છે એ સુધારો વધારો કરી શકશે. ઓકે, અને બીજી વસ્તુ આમાં કોઈ સુધારા વધારા કરેલા નથી. એક જ સુધારો વધારો આમાં જો, કેમ કે બહુપત્નીત્વ હિન્દુ કોડ બિલ 1954માં જ્યારે આવ્યું ત્યારથી જ બંધ થઈ ગયું છે. બાકી હિન્દુ સમાજમાં પણ પહેલાં બહુપત્નીત્વ જોવા મળતું હતું. રાજા મહારાજાની ઘણી બધી સ્ટોરીઝ તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે. પણ આઝાદી પછી લગભગ બંધ થઈ ગયું છે. બીજું એના સિવાયમાં કઈ કઈ વસ્તુ છે તો કે ભાઈ લિવ ઇન રિલેશનશિપ ધીમે ધીમે વધતી જાય છે. વેસ્ટર્ન કલ્ચર જેમ જેમ ઇન્ડિયામાં આવવા માંડ્યું તો આ વસ્તુ વધતી જાય છે. હવે એમાંથી કોઈ બાળક આવે તો એની જવાબદારી કોની, અથવા તો એમાં પતિ કે પત્નીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ. તો એને જે છે એ લોકો લખ્યું કે ભાઈ ચલો
આ લોકો લગ્ન નથી કરતા પણ એની નોંધણી કરો, એટલી અમને કહો કે તમે લોકો ભેગા રહ્યો છો. ઓકે, અને જો બાળક આવે તો એને બધા એ જ અધિકાર મળશે જે માતા પિતા દ્વારા બાળકને આપવામાં આવતા હોય. ઓકે, કદાચ પશ્ચિમી દેશ હોય તો એમાં તમે જો પતિ પત્ની બાંધતા હોય કે ભાઈ આ બાળક મારું છે, આ બાળક મારું છે. ઓકે, અને માતા હોય કે પતિ હોય, સોરી પિતા હોય, એ બેમાંથી એકને જે છે એનો પેલું કેસ થતા રહીને બધું મળી જાય. પણ આપણે જે છે આમાં એક કરી લીધું એ વસ્તુ કે ભાઈ જે લીગલ બાળક આવતું હોય લગ્નથી, એવી જ રીતે જે છે આ બાળકને બધા અધિકારો મળવા પાત્ર થવાના છે. ઓકે, તો એ લિવ ઇન રિલેશનશિપ. અને જો બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ 21 વર્ષથી નીચેનું હશે તો એના માતા પિતાને એ બધી વસ્તુ જાશે, એની પરમિશન લાગશે ને એ બધું વડીલોનું જે પણ થતું હોય એ કરવામાં આવશે. એના પછી લગ્નની ફરજિયાત નોંધણી. ઘણા લોકો પારંપરિક વિધિથી લગ્ન કરતા હોય પણ પેલી જે શું કહેવાય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગ્રામ પંચાયત હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં રજિસ્ટ્રી કરાવવું પડે, મેરેજ સર્ટિફિકેટ નીકાળવું પડે. પણ ઘણા લોકો એમ થાય કે આરામથી જશું, ક્યારેક કરી લેશું, તો મહિના 2 મહિના 4 મહિના હોય જાય, પછી અચાનક યાદ આવે તો મેરેજ સર્ટિફિકેટ હજી નીકળ્યું જ નથી. તો આ લોકો એક લિમિટ આપી કે 60 દિવસની અંદર જે છે તમારે મેરેજ સર્ટિફિકેટ જે છે એ કઢાઈ લેવાનું રહેવાનું. બીજી વસ્તુ, કોઈ પણ વ્યક્તિ જે છે કદાચ મેરેજ સર્ટિફિકેટમાં ખોટી ઇન્ફોર્મેશન આપે, ખોટી ઉંમર આપે, જેમ કે બાળ લગ્ન કોઈને કરાવવા છે 18 વર્ષની બદલે એવું લખી નાખે, 16 વર્ષની બદલે એમ લખી નાખે ભાઈ આના 18 વર્ષ થઈ ગયા છે. કે કોઈ પુરુષ હોય એના 21 ની બદલે 15 વર્ષથી આવે, 17 વર્ષથી આવે, 20 વર્ષથી આવે, કંઈ પણ થયું હોય અને ખોટી ઉંમર આપે, ખોટું નામ આપે કે બીજી કોઈ ખોટી ડિટેલ આપે તો ભાઈ એને દંડ થશે અથવા તો જેલ પણ થઈ શકશે. અને જે પતિ પત્ની જે છે એ નોંધણી નહીં કરાવે એને દંડ થશે 10,000 રૂપિયાનો. ઓકે, તો બંનેમાં જે છે પ્રોબ્લેમ, નોંધણી કરાવો તો સાચી કરાવવાની અને ના કરાવો તોય દંડ થવાનો છે. ઓકે, કોર્ટ દ્વારા છૂટાછેડા. છૂટાછેડા એમના મોઢે બોલીને, વોટ્સઅપમાં મેસેજ મોકલીને કે મમ્મી પપ્પાને કહીને એમ છૂટાછેડા નહીં થાય. ઓકે, છૂટાછેડા કરવા માટે હવે કોર્ટની જ પ્રોસેસ જે છે લાગુ પડવાની છે, એના સિવાયની બીજી કોઈ પ્રોસેસ લાગુ પડશે નહીં. અને જો કોર્ટના વગર તમે કઈ વસ્તુ આવી કરશો છૂટાછેડાને લગતી તો 3 વર્ષથી જેલ થઈ શકશે. ઓકે, તો આ મેઇન સુધારા વધારા કરવામાં આવ્યા છે. પણ ભારતમાં જોઈએ કે આની કઈ કઈ સ્થિતિ છે. ઓકે, તો ભારતમાં યુસીસી જે છે એ ઘણા સમયથી એવી ઈચ્છા છે કે યુસીસી લઈ આવવામાં આવે. બંધારણમાં શું છે તો કે અનુચ્છેદ 44 આર્ટિકલ 44 તમારે યાદ રાખવો પડશે, જે ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની હેઠળ આવે છે. તો આ એક મેઇન મુદ્દો છે, તમારે યાદ રાખવાનો છે. યુસીસી કોને કહેવાય? એ સાવ સિમ્પલ વસ્તુ છે. મેં તમને કીધું કે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક, ભરણ પોષણ એવી બધી બાબતો સાથે સંકળાયેલું હોય એને ધર્મથી અલગ પાડીને એક સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ મુદ્દાથી જોવામાં આવે. કોઈ લગ્ન હોય, છૂટાછેડા હોય, પત્નીને ભરણ પોષણ હોય કે બાળકોને કોઈ સાચવવાની વાત હોય તો એને ધર્મમાં નહીં, ધર્મનિરપેક્ષ રીતે જોવામાં આવવું જોઈએ. ઓકે, ભારતમાં યુસીસીની સ્થિતિ કેવી છે અથવા તો કઈ પ્રકારનું છે તો કે ભાઈ સ્ટાર્ટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી, મેં તમને કીધું જ્યારે બંધારણ બનતો હતો ત્યારે, પણ પછી એને ડીપીએસપીમાં મૂકી દીધું કે ભાઈ સમય સંજોગ જ્યારે સારા હશે ત્યારે એને આપણે બનાવવામાં આવશું. પણ અત્યાર સુધી કોઈ એવા પ્રયાસો થયા નથી. એક સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં એવું હોય કે કોઈ બે અલગ અલગ ધર્મના લોકોને લગ્ન કરવા હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ કરી શકે. હવે એમાં પછી કોના નિયમો પાડવા, કોના ના પાડવા, કે ભાઈ હિન્દુ એક હોય ને એક મુસ્લિમ હોય તો કોના નિયમો પાડવા ના પાડવા, તો કન્ફ્યુઝન થવાનું છે. તો એના કરતાં લોકોએ શું કીધું, એક અલગ એક્ટ બનાવી દીધી. એ એક્ટમાં જેટલું લખેલું હોય એ જ તમારે ધ્યાન રાખવાનું. હવે મેઇન્સમાં તમને આ એક્ટ નથી પૂછવાના, પણ છતાં એનો એકાદો બેઝિક પોઈન્ટમાં લખેલો છે કે શું રહેશે શું નહીં રહે. બીજી વસ્તુ, ગોવા અને પોંડિચેરીની વાત કરી મેં તમને કે ભાઈ ફ્રેન્ચ અને પોર્ટુગીઝો હતા એના કારણે એનો વારસો ચાલેલો છે. 250 વર્ષ જૂના હજી એ લોકોના નિયમો હજી ચાલે છે. 2 જગ્યા, ગોવા અને પોંડિચેરીમાં. એના સિવાય ઉત્તરાખંડમાં અત્યારે રહ્યું છે. મતલબ કે ઉત્તરાખંડ એક જ મોડર્ન છે, બાકી બધી વસ્તુ જૂની છે. તો કરંટ અફેરમાં એક ઉત્તરાખંડ જ રહેવાનું છે તમારે, બીજી કોઈ વસ્તુ આમાં તમારે રહેવાની નહીં. ઓકે, હવે તમારો મેઇન પ્રશ્ન, લાવવું જોઈએ ના લાવવું જોઈએ, પ્લસમાં પોઈન્ટ્સ, માઇનસમાં પોઈન્ટ, બંને પોઈન્ટ જે છે તમે જોઈ લો. સૌથી પહેલી વસ્તુ છે સમાનતાના બંધારણીય આદેશની પરિપૂર્ણતા. ભારતમાં બધા લોકો જે છે એ ધર્મ હોય, જાતિ હોય, જન્મસ્થાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, રંગ હોય કે જ્ઞાતિ હોય, એને બાદ કરતા એ શું કહેવાય, એની કોઈ ભેદભાવ ધ્યાનમાં લેવામાં નહીં આવે. આર્ટિકલ 14, 15, 16 તમને આઈડિયા છે. તો બધા લોકોને સમાનતાનો અધિકાર જે છે, રાઇટ ટુ ઇક્વાલિટી, બંધારણમાં આપવામાં આવેલો છે. એના પછી જાતીય ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન. ઓકે, પહેલી વસ્તુ તો એ કે ભાઈ ચલો લોકો અલગ અલગ જગ્યાએ જે છે તમે ઇક્વાલિટી લઈ આવશો, પણ ભારતમાં એક બહુ મોટો પ્રશ્ન છે. એક જ ધર્મ હોય, એક જ સમુદાય, એક જ જ્ઞાતિ હોય, એક જ કાસ્ટ, કોઈ પણ વસ્તુ હોય, એમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા નથી રહેતી. મોટા ભાગના ધર્મોમાં, ધાર્મિક પુસ્તકોમાં કે કોઈ સાંસ્કૃતિક નીતિ નિયમો કે ધાર્મિક નીતિઓમાં એવું હોય કે ભાઈ મહિલાનું સ્થાન ક્યાંક ને ક્યાંક ઓછું ગણવામાં આવેલું હોય, નીચું ગણવામાં આવેલું હોય અને એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવતી હોય છે. તો એક જાતીય સમાનતા લેવા માટે કે ભાઈ મહિલા અને પુરુષ સમાન છે એના માટે એક યુસીસી જોઈએ છે, જે કદાચ બધા ધર્મના
એ લોકો જે ફોલો કરતા હોઈએ, પણ ભારતમાં આવી રીતે આવી વસ્તુ ફોલો થશે કે ભાઈ મહિલાના છૂટાછેડા થાય તો આવા કારણોથી થશે, આટલું ભરણપોષણ રહે છે, બાળકનો અધિકાર કોને મળશે, કોને નહીં મળે. ઓકે, તો એક મહિલાનું સ્થાન જે છે એ સમકક્ષ કરવા માટે આ કાયદો જરૂરી છે. રાષ્ટ્રીય એકીકરણ, રાષ્ટ્રીય એકીકરણનો મિનિંગ એવો થાય વન નેશન વન લો, અથવા તો વન નેશન વન સિવિલ લો, એવું પણ તમે કહી શકો છો. એક રાષ્ટ્ર એક કાયદો. સામાજિક સુધારાઓ, અગેન જે મહિલા પ્રત્યે કોઈ પણ અંધશ્રદ્ધા હોય, ખરાબ કોઈ વસ્તુ ફોલો કરવામાં આવતી હોય તો એ સુધરી જશે ધીમે ધીમે. નીચે લખેલો કાયદાકીય બાબતોનું સરળ જે છે એ થવા મળશે. હવે કોર્ટમાં નાના મોટા કેસ ચાલતા હોય, નક્કી ના થતું હોય કે ભાઈ આની પારંપરિક પ્રથાઓ કઈ છે, શું મળશે શું નહીં મળે, તો એવા કેસ જે છે ઓછા થઈ જશે. જજ અને વકીલ બંનેને થોડોક ટાઈમ બચી શકશે. ઓકે, એનાથી ફાયદો થશે. અને ઘણા બધા કેસ ચાલે છે એટલે એ કેસ ઓછા થઈ શકશે. પ્રગતિશીલ ન્યાયશાસ્ત્ર, આનાથી એક ફાયદો એ થશે કે આપણું ન્યાયતંત્ર થોડુંક આગળ આવશે કે ભાઈ કોર્ટમાં કેસ જેટલા ઓછા, લોકો જે છે એટલો ઓલા કરવાના છે કે આનો વારસો કોને મળશે, કોને નહીં મળશે, આની પ્રોપર્ટી કોને નહીં મળશે. ભારતમાં મોટાભાગના જે ફેમિલી કેસ છે એમાં એવા જ હોય કે પ્રોપર્ટી કોને મળશે કોને નહીં મળે. ઓકે, આનો વારસો આ દીકરાને મળશે કે દીકરીને મળશે કે શું મળશે શું નહીં મળે, તો એ પણ આ એક બેઝિક કોડ્સ આવી ગયો તો બધાને ખબર છે કોને શું મળવાનું છે. વિલ લખેલી હોય ત્યારે શું થશે, વિલ લખેલી નહીં હોય ત્યારે શું થશે. ઓકે, ગોવાના એક સક્સેસફુલ એક્ઝામ્પલ છે તો એને આપણે ફોલો કરી શકીએ છીએ. તો આટલા જે છે એની તરફેણમાં દલીલો છે, પણ એની નેગેટિવમાં પણ દલીલો છે. એક નેગેટિવમાં દલીલ જે મેં આમાં નથી લખી, હું તમને કહી દઉં કે ઉત્તરાખંડમાં ઘણી ટ્રાઇબલ અને પહાડી કોમ્યુનિટીઝ પણ છે. હવે એ લોકોના પણ પોતાના રીતિ રિવાજો હોય, પણ આ કાયદો બનાવ્યો ત્યારે એમાં એનો કાંઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, તો એની અવગણના કરવામાં આવેલી છે. તો એક એ ચિંતાનો વિષય છે કે ભાઈ કાયદો બનાવો તો બધા માટે બનાવો, ભલે એ લોકોની વસ્તી ઓછી હોય, છૂટાછવાયા રહેતા હોય, તો એ લોકો બિચારા શું કરશે. ઓકે, તો ટ્રાઇબલ કોમ્યુનિટીઝ કે સ્થાનિક સંપ્રદાયો જે પણ લોકો ફોલો કરતા હોય તો એને પણ જ્યારે કાયદો બનાવો ત્યારે એને બોલાવવા પડે તમારે કે ભાઈ કેવી રીતે બનાવો, શું બનાવો, એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. બીજી વસ્તુ, રાઇટ ટુ ઇક્વાલિટી એ રાઇટ ટુ રિલિજનની સામે આવી જાય છે. ઓકે, હવે રાઇટ ટુ ઇક્વાલિટીને વધારે મહત્વ આપો કે રાઇટ ટુ રિલિજનને મહત્વ આપો, આર્ટિકલ 28-29 વાળા જે છે આપણા, એને કોને મહત્વ આપવું, તો એ પ્રશ્ન થઈ જશે કે ભાઈ બે મૂળભૂત અધિકારો સામે સામે આવી જશે. ભારતની વિવિધતા છે, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેની વિવિધતા, એ બધી જોખમમાં મુકાઈ શકે. તમને ખબર છે જ્યારે પણ કોઈ સમાજશાસ્ત્રની બુક વાંચો એટલે એવું વાક્ય લખેલું હોય યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. ઓકે, ભાઈ આટલી અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે. જો તમે બધા માટે એક જ પ્રકારનો કાયદો બનાવશો તો વિવિધતાનો અંત થઈ જશે. ઓકે, અને એ રીતે એકતા લઈ આવી કે ના લઈ આવી એ મોટો પ્રશ્ન થશે જસ્ટિસ સિસ્ટમ માટે, સુપ્રીમ કોર્ટ માટે. ઓકે, તો એક સાંસ્કૃતિક વિવિધતા સામે ખતરો આવે છે. બિન સાંપ્રદાયિક કાયદાનું અસ્તિત્વ, કે ભાઈ અમુક સિરિયસ મેટર છે એમાં પહેલેથી જે છે સેક્યુલર કાયદાઓ તમને છે, ધર્મનિરપેક્ષ કાયદાઓ છે, જેમ કે ઘરમાં કોઈ વાયલન્સ થતો હોય, ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસા થતી હોય તો એમાં ધર્મ જોવામાં નથી આવતો. સરકાર CRPC મુજબ જે પણ પેલો દંડ કરવો પડે એ દંડ કરે જ છે, મતલબ કે એમાં ધર્મ જોવામાં નથી આવતો. જે સિરિયસ મેટર છે એમાં ઓલરેડી કાયદા આપણા છે. ડિવોર્સ પછી મેન્ટેનન્સ કેટલું આપો, તો એના માટે પણ કાયદા બનાવવામાં આવેલા છે. તો એનો મતલબ કે ઘણી બધી સિરિયસ વસ્તુઓ માટે ઓલરેડી કાયદા છે. ઓકે, પછી લખેલું છે કે હિન્દુ સમાજ મેજોરિટીમાં જોવા મળે છે તો હિન્દુ કાયદાઓ વધારે પ્રમાણમાં ફોલો થશે એવું આપણને લાગે છે કે ભાઈ 80% 85% જેટલી પણ પોપ્યુલેશન હિન્દુ છે તો એવું કરવામાં કે ભાઈ કદાચ હિન્દુઓનો વિરોધ ઘટે તો એની પરંપરા જે છે એમાં ઓછો ફેરફાર થાય, બીજા સમાજના પરંપરામાં વધારે ફેરફાર થાય, એવું પણ બની શકે. ઓકે, તો ટીકાકારોનું માનવું છે. સમવર્તી યાદીમાં છે. ઓકે, મતલબ મેં તમને કીધું એમ કે જે તમને બંધારણનો પેલો 7મું શેડ્યુલ દેખાય છે, 7મી અનુસૂચિ દેખાય છે, એમાં કાયદાનું વિભાજન કરવામાં આવેલું હોય છે. હવે એમાં 3 લિસ્ટ દેખાય, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. તો સમવર્તી યાદીમાં બંને કાયદા બનાવી શકે. તો આ લોકો એમ કહે છે ભાઈ બંધારણના જે આપણા ઘડવૈયાઓ છે એ લોકો ક્યારે આ શેડ્યુલમાં મૂકેલું હોય કે જ્યારે અલગ અલગ રાજ્યો અલગ અલગ કાયદા બનાવી શકે ત્યારે ને, મતલબ કે વિવિધતા હોય છે, બધા રાજ્યનો કાયદો અલગ હોય ત્યારે જ એણે પર્સનલ કોડ્સ જે છે આમાં મૂકેલા હશે. ઓકે, તો રાજ્યને એક એનું માન મળી રહે, દરેક રાજ્ય પોતપોતાનો કાયદો બનાવી શકે, તો એના માટે કદાચ આમાં મૂકેલું હોઈ શકે છે. તો આ એની વિરુદ્ધની દલીલો છે કે ભાઈ આ લઈ આવવું જોઈએ કે ના લઈ આવવું જોઈએ. ઓકે, ઘણી જગ્યાએ એવું પણ કહે કે ભાઈ સમય મુજબ એક એક નાની નાની વસ્તુ લઈ આવવી જોઈએ, એકારે મોટી વસ્તુ ના લઈ આવવી જોઈએ, એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ એકારે લઈ આવશો તો સમાજમાં નાના મોટા બળવા થઈ શકે છે, હિંસા પણ ફેલાઈ શકે છે. એટલે કે ધીમે ધીમે એક એક વસ્તુ લઈ આવો, પહેલાં મૃત્યુના કોઈ વસ્તુ લઈ આવો, પછી વારસાની વસ્તુ લઈ આવો, પછી લગ્નની વસ્તુ લઈ આવો, જન્મની વસ્તુ લઈ આવો, જે પણ હોય. ઓકે, તો સમય મુજબ પણ તમે આમાં કરી શકો છો. અગેન આગળનો માર્ક શું છે? જાગૃતિના પ્રયાસો.
કે ભાઈ અત્યારે કોઈ પર્સનલ લો હોય, જેમ કે હિન્દુ પર્સનલ લો હોય, મુસ્લિમ પર્સનલ લો હોય, એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં જાગૃતતા દ્વારા કયો, લોકોને એમ કહો કે ભાઈ આ કાયદો રિલેટિવલી ખોટો છે, આ નેચરલ જસ્ટિસને ફોલો નથી કરતો, આ ભારતના બંધારણને ફોલો નથી કરતો, આમાં આટલો સુધારો જરૂરી છે. તો લોકોમાં પહેલાં જાગૃતતા આવવી જોઈએ. બીજી વસ્તુ છે કે ભાઈ ક્રમશઃ રૂપાંતર કરો, જેમ હમણાં તમને કીધું એમ કે ભાઈ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન કરો, ધીમે ધીમે કરો, એકારે બધા જ નિયમો એકારે ના સુધારો, ધીમે 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 નિયમો સુધારી શકીએ છીએ. ગહન અભ્યાસ અને વ્યાપક સમર્થન. તમે જે સુધારા કરો છો એવા ઉતાવળમાં કરશો તો તમે ડિટેલ રિસર્ચ નહીં કરેલું હોય. ઓકે, તો ડિટેલ રિસર્ચ કરશો તમને આઈડિયા આવશે કે બધાને ફાવે એવો કાયદો કઈ રીતે બનાવી શકીએ. ઓકે, તો ડિટેલ રિસર્ચ કરવું છે. અને વ્યાપક પરામર્શ. પરામર્શ મતલબ કે અલગ અલગ કોમ્યુનિટીના જે પણ રિલિજિયસ લીડર્સ હોય, સોશિયલ લીડર્સ હોય, એને બોલાવવામાં આવે અને કહેવામાં આવે કે જો આવો કાયદો બનાવવામાં આવે છે, તમે આ કાયદાને સપોર્ટ કરશો તો આખા રાજ્યમાં કે આખા દેશમાં આ કાયદાનું શાંતિથી અને સારું અમલીકરણ થઈ શકશે. તો પરામર્શ એટલે કે બધા લોકોનું એમાં માન હોય. સમુદાયો વચ્ચે સમાનતાના બદલે સમુદાયોની અંદર સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતા લેવાનો પહેલા પ્રયત્ન કરો. ઓકે, તો એમ કરો હિન્દુ અને મુસ્લિમને સરખા સરખા કરી દે એના પહેલા એવું કરો, હિન્દુમાં જ સ્ત્રી અને પુરુષને સમાન કરો, મુસ્લિમમાં સ્ત્રી અને પુરુષને સમાન કરો, શીખમાં સ્ત્રી અને પુરુષને સમાન કરો. ઓકે, તો સમુદાયો અલગ અલગ છે એને સમાન કરવા જાઓ છો, એના કરતાં સમુદાયની અંદર જે સ્ત્રી પુરુષ અસમાનતા છે એને પહેલા દૂર કરો. ઓકે, તો મેઇન વસ્તુ તો આમાં સ્ત્રીઓની જ વધારે તમને જોવા મળશે. મૂળભૂત સુધારાઓ જે છે, ઓકે, એના પ્રાથમિકતા પહેલા નાના નાના બેઝિક સુધારાની વાત કરવામાં આવેલી છે કે આટલો મોટો સુધારો કરો એના કલાક નાના નાના બેઝિક સુધારાઓ. ઓકે, તો આટલી વસ્તુ જે છે આ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડમાં જોવા મળે છે. બાકી હર્ષ સરે કદાચ તમને પોલિટીમાં આખો આર્ટિકલ ભણાવેલો છે, એટલે હું વધારે ડેપ્થમાં નથી જતો. ઓકે, અને અહીંયા હવે તમે એનું રિવિઝન કરાવી શકો. ઓકે, પહેલાં તો ઉપર ન્યૂઝ લખેલી છે કે ભાઈ યુસીસી બિલ જે પાસ કરવામાં આવેલું છે, યુસીસી કોને કહેવાય, તો કે ભાઈ પર્સનલ મેટર્સ હોય એના માટેનો કોમન સેટ ઓફ લોસ હોય. ઓકે, એ પર્સનલ મેટર્સમાં મેરેજ, ડાયવોર્સ, ઇનહેરિટન્સ, એડોપ્શન, મેન્ટેનન્સ, એ બધી વસ્તુ આવી જવાની છે. આર્ટિકલ 44 એમાં આવે. સ્પેશિયલ મેરેજ એક્ટની વાત આવી, ગોવા પોંડિચેરીની વાત આવી ગઈ, ઉત્તરાખંડના બિલની વાત આવી ગઈ છે. ઓકે, પણ હજુ પણ ફાર છે, આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હજુ આપણે ઘણા દૂર છે. ઓકે, સિગ્નિફિકન્સ આનાથી મહત્વ શું થાય, તો મહત્વમાં એ લખેલો છે ફૂલફિલમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન, કે ભાઈ બંધારણમાં એક સૂચના આપવામાં આવેલી છે, એ સૂચના ક્યારેક તો પૂરી કરવી પડશે આપણે. તો એ કે થશે પ્રમોશન ઓફ જેન્ડર જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી, જાતિકીય ફાયદા થશે, સ્ત્રી પુરુષના ફાયદામાં થઈ શકશે. નેશનલ ઇન્ટિગ્રેશન, વન નેશન વન લો વાળી જે વાત કરી હતી એ તમને. ઓકે, સિમ્પ્લિફિકેશન ઓફ લીગલ મેટર્સ, કે ભાઈ કાયદાકીય ક્ષેત્રે થોડીક સરળતા આવી જશે. એમ્બોડીમેન્ટ ઓફ પ્રોગ્રેસિવ જ્યુરિપ્રુડન્સ, કે ભાઈ જસ્ટિસ સિસ્ટમ થોડીક પ્રોગ્રેસિવ થશે આપણી. ચેલેન્જીસ જે છે આમાં તમને લખેલા છે કે અગેન સૌથી પહેલો ચેલેન્જીસ આવી જશે ધાર્મિક કાયદાઓનો. ઓકે, આર્ટિકલ જે 26, 27, 28માં જે કહેવામાં આવ્યું છે, રાઇટ ટુ રિલિજિયસ ફ્રીડમ વાળો, એ વસ્તુ આવી જશે. ઇન્ડિયાની કલ્ચર ડાયવર્સિટીને પ્રોબ્લેમ થાય. અહીંયા અગેન લખેલું છે એફટી, શેડ્યુલ ટ્રાઇબ્સના કસ્ટમરી લોસ એને ઇન્ક્લુડ કરવામાં નથી આવેલા, તો એક એને પણ ધ્યાન રાખવું પડે આપણે. સેક્યુલર લોસ ઘણા બધા પહેલેથી જ છે, ધર્મનિરપેક્ષ કાયદાઓ પહેલેથી છે. હિન્દુવાઇઝ ના બને એનું ધ્યાન રાખવાનું, કે ભાઈ બધી જગ્યાએ જે છે એક જ ધર્મના નિયમો ના ફોલો થાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, એન્ટ્રી 5 ઓફ કોન્કરન્ટ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટમાં છે તો પહેલાં રાજ્યને છૂટછાટ આપો કે ભાઈ દરેક રાજ્ય પોતાનો કોડ બનાવે, પછી ભારત સરકારે પોતાનો કોડ બનાવવો જોઈએ. વે ફોરવર્ડની પણ વાત કરી દીધી છે, આગળ છે એવું જ છે. અલગ અલગ લો કમિશન છે, એણે પણ એવું કીધું છે કે યુસીસી બનવો જોઈએ. પણ તમે એમ કે સર સુપ્રીમ કોર્ટનું શું માનવું છે, સુપ્રીમ કોર્ટ જે છે એ અલગ અલગ કેસમાં અલગ અલગ ફરે છે. જેમ કે સ્ટાર્ટિંગમાં અમુક 1994માં 90માં અમુક કેસ હતા ને એમાં એણે કીધું કે ભાઈ યુસીસીનું કામ ક્યાં પહોંચ્યું, તમે લોકો ક્યારે બનાવવાના, શું કરવાના છો. પછી 97-98માં 2002 પછી એક બે કેસ આવ્યા, એમાં એવું થયું કે ભાઈ યુસીસીની ઉતાવળ કરવાની જરૂર નથી, ધીમે ધીમે આ બધું કામ થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ ક્લિયર નથી આજે એના વ્યૂ પોઈન્ટમાં, તો આપણે સુપ્રીમ કોર્ટનું ના લાગતા. હા, પણ લો કમિશન જે છે એવું કહે છે કે ભાઈ યુસીસી હોય તો સારું રહેશે. ઓકે, તો આ બસ એક પેજમાં તમારું રિવિઝન થઈ જાય. થઈ ગયું? આગળની 5-6 પેજ વાંચો એના કરતાં એક પેજમાં રિવિઝન થઈ ગયું. હા, આમાં ઉત્તરાખંડ વાળી વાત નથી લખેલી. ઓકે, વાંચતા જાઓ, કોઈ વસ્તુ ના સમજાય તો મને કહો. ઓકે, આમાં તો બહુ કાંઈ છે નહીં.
ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. હા, એક આમ હું કહેતા ભૂલી ગયો. જે વંશ પરંપરાગત મિલકત હોય ને પોતે બનાવેલી મિલકત હોય એમાં આ લોકો એટલે હિન્દુમાં પેલા ભેદ હતો. હવે એ ભેદ કાઢી નાખવામાં આવેલો છે. બંધ કરી દો. લોહી પીધું. ઓકે, પાછલા બંધ કરી દો. ઓકે, નેક્સ્ટ. અહીંથી વાંચતા જો ભારત માટે પૂછે, જો ઉત્તરાખંડનું પૂછે તો આગળની સ્લાઇડ, ભારતનું પૂછે તો આવડી સ્લાઇડ છે તમારા કામમાં આવશે. રેડી? આ ખાલી ઇન્ફોર્મેશન મળે છે, આનો ખાલી ઉલ્લેખ એક્ઝામ્પલ તરીકે કરવાનો રહે છે. ડન. આ શોર્ટમાં છે, તમે જ્યારે પણ વાંચો ત્યારે આખા વાક્ય પૂરા કરી શકવા જોઈએ. તમે આ રિવિઝન માટે હોય તો મેં આ શોર્ટમાં લખેલું હોય, જે પણ કોમેન્ટ છે તમે આખી પૂરી કરી શકશો. આન્સર રાઇટિંગમાં શોર્ટ સાવ ના લખતા, જ્યારે સમજાવવાનું કીધું હોય ત્યારે. ઓકે, પણ પછી સ્પેસ ના હોય તો પછી આવું ચાર્ટ કે લિસ્ટ બનાવી શકો. સ્પેસ હોય તો સમજાવી દેજો. ઓકે, ઓકે. આગળનો માર્ગ. ઓકે, નીતિ આયોગનો એક રિપોર્ટ આવેલો છે એક્સપોર્ટ બુસ્ટિંગ માટેનો, એમએસએમઈ થકી.
તો એમએસએમઈ જે છે ઇકોનોમી માટે હોટ ફેવરિટ રહેતું હોય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમને ઇકોનોમીમાં પણ પૂછે, સાયન્સમાં પણ પૂછે, પણ એમએસએમઈ ખાલી એવું જ છે કે જે ઇકોનોમીમાં પૂછવાનું છે તમને. તો એમએસએમઈ દર વર્ષે ચર્ચામાં રહી જ છે. આ વર્ષે પણ નીતિ આયોગે એક રિપોર્ટ પબ્લિશ કરેલો છે, પણ આ રિપોર્ટમાં બહુ બધી ટેકનિકલ મેટર્સ રાખેલી છે કે ભાઈ આ લોકોએ શું કીધું છે, આટલી બધી વસ્તુ કીધી, પણ હું પછી કહું, બહુ ટેકનિકલ છે, એ આપણે સમજવી પણ અઘરી છે. અને એની રિકમેન્ડેશન પૂછે એના કરતાં તમને બેઝિક વસ્તુ પૂછે કે એમએસએમઈ કોને કહેવાય, અથવા તો પહેલાં શું છે. તમે ઇકોનોમી કદાચ ભણેલા હશો, એક નાનકડું રિવિઝન થઈ જાય છે. તો એમએસએમઈનું ફૂલ ફોર્મ થાય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. માઇક્રો એટલે કે સૂક્ષ્મ, નાના અને લઘુ ઉદ્યોગો અથવા તો મધ્યમ ઉદ્યોગો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો. ઓકે, તો એમાં બે રીતે જે છે ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક તો તમારે ઇન્વેસ્ટમેન્ટ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કેટલું રોકાણ કરેલું છે અલગ અલગ જગ્યાએ, અને બીજું તમારે ધ્યાનમાં રાખવાનું એનું વાર્ષિક ટર્નઓવર, કે ભાઈ દર વર્ષે કેટલીક ઇકોનોમિક એક્ટિવિટી થાય છે, એના નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો ટર્નઓવર કેટલું છે. તો જો આને તમે યાદ રાખી શકો કે ભાઈ 1 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ, 10 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને 50 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ. તો 1, 10 અને 50. અને પછી ટર્નઓવરમાં શું લખ્યું છે ભાઈ 5, 50, 250. ઓકે, 5, 50 અને 250 એ રીતે કરો છો. અહીંયા તમે થોડુંક ધ્યાનથી જો તો મેથ્સનો એક નિયમ પણ ફોલો થાય છે કે 1 ગુણ્યા 10 કેરા અને 10 ગુણ્યા 5 કેરા. ઓકે, 5 ગુણ્યા 10 કેરા અને 10 ગુણ્યા 5 કેરા છે, પણ એટલું અત્યારે ભૂલી જાજો, અત્યારે તમારે સી સેટ નથી ભણવાનું. ઓકે, પણ હા યાદ રાખવામાં થોડુંક ઇઝી રહી શકે છે. તો એટલું ટર્નઓવર હોવું જોઈએ. ભારતમાં કેટલી એમએસએમઈ છે? સરકારના ખુદના બે ડેટા છે. ઓકે, એક ઉદ્યમ પોર્ટલ છે એના મુજબ ડેટા, અને એક એનએસએસ છે, નેશનલ સેમ્પલ સર્વે છે, એના મુજબ ડેટા. બંનેમાં અલગ અલગ ડેટા છે. તો જો પહેલો ડેટા છે એના મુજબ દેશમાં 6.5 કરોડ જેટલી માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે. ઓકે, 6.3, આપણે 6.5 ચલો લઈએ કે ભાઈ 6.3 કરોડ જેટલી માઇક્રો ઇન્સ્ટિટ્યુશન. પણ બીજો ડેટા મુજબ જે છે ખાલી 1.5 કરોડ છે. તો ઘણો મોટો ફેર પડી ગયો છે. પછી સ્મોલ ઇન્સ્ટિટ્યુશન ચલો નજીક નથી, એકમાં 3 લાખ છે, એકમાં 4 લાખ છે, બહુ મોટો ડિફરન્સ છે નહીં. મીડિયમ તમે જો ખાલી 5,000 ને 41,000, મતલબ કે આટલું ઇન્વેસ્ટમેન્ટ કે આટલું ટર્નઓવર જોવા નથી મળતું. મોટાભાગની સંસ્થાઓ કેવી છે? માઇક્રોમાં જ છે. બંને ડેટા મુજબ એક વસ્તુ ક્લિયર થઈ કે ભાઈ સંસ્થાઓ વધારે આગળ નથી આવી રહી. માઇક્રોમાં જ રહી રહી છે, સ્મોલમાં તો ઓછી છે, મીડિયમમાં તો એના કરતાં પણ ઓછી છે. અહીંયા કરોડમાં ડેટા છે, અહીંયા લાખમાં છે ને 1000માં છે. ઓકે, 10-10, 100-100 ગુણો જેટલો ફેર છે આમાં. તો માઇક્રો ઇન્સ્ટિટ્યુશન વધારે છે, મતલબ માઇક્રો ઇન્સ્ટિટ્યુશન હશે તો એનો વિકાસ ધીમો ધીમો થતો હશે, એક્સપોર્ટ ઓછું હશે, લોકો ઓછા સંકળાયેલા હશે, તો એની પણ અમુક ચેલેન્જીસ છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ છે, ભારતમાં 11 કરોડ જેટલી નોકરીનું સર્જન એમએસએમઈ એકલું કરે છે. 11 કરોડ એટલે કે બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. ભારતમાં નોકરી કરતા લોકોની સંખ્યા જે છે 37 થી 40% જેટલી હોય છે. મતલબ કે અરાઉન્ડ 50 કરોડ લોકો નોકરી કરે, માંથી 11 કરોડ કેમાં સંકળાયેલા છે? એમએસએમઈમાં સંકળાયેલા હોય છે. તો એક બહુ સારી બાબત છે. જીડીપી જેટલી પણ છે એનું 27% યોગદાન આપે છે. મતલબ કે એગ્રીકલ્ચરની જીડીપી કરતાં એમએસએમઈની જીડીપી મોટી છે. ઓકે, એગ્રીકલ્ચર આખાની જીડીપી લઈ લો, અથવા તો પ્રાઇમરી સેક્ટર આખાની જીડીપી લઈ લો, એના કરતાં એમએસએમઈની જીડીપી મોટી છે. ઓકે, અથવા તો તમે એમ પણ કહી શકો લગભગ આની જીડીપી મેન્યુફેક્ચરિંગની જીડીપી જેટલી જ છે. સેકન્ડરી સેક્ટરની જીડીપી પણ 25 થી 30% આજુબાજુ ફરતી રહેવાની છે. ઓકે, પણ એમએસએમઈ કોઈ પણ જગ્યા હશે, એ એગ્રીકલ્ચરમાં પણ હોય, એ ફૂડ પ્રોસેસિંગમાં હોય, એ મેન્યુફેક્ચરિંગમાં હોય, એ કોઈ વેપારમાં હોય, કોઈ આઈટી સેક્ટરમાં હોય, કોઈ સર્વિસ આપવામાં પણ હોય. એમએસએમઈ એવું કોઈ કીધું નથી કે ખાલી ને ખાલી મેન્યુફેક્ચરિંગમાં જ હશે. હા, ઘણી જગ્યાએ મેન્યુફેક્ચરિંગમાં, ટેક્સટાઇલમાં ને એ બધી જગ્યાએ વધારે છે, અમુક જગ્યાએ વધારે છે, અમુક જગ્યાએ ઓછા છે, પણ હા એ કોઈ પણ સેક્ટરમાં હોઈ શકે છે. ઓકે, બીજી વસ્તુ, આનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. એ ક્યાંથી આપણે નક્કી કર્યું છે કે ભાઈ 2019 થી 21ની વચ્ચે, મતલબ કે 2 વર્ષની અંદર જ નવી 40 લાખ જેટલી સંસ્થાની સ્થાપના થઈ છે. 40 લાખ બહુ મોટો આંકડો કહેવાય. જેમાંથી મોટાભાગની સંસ્થાઓ તમને ડેટામાં દેખાય યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ જેવા સ્ટેટમાં જોવા મળે છે. મતલબ કે આ સ્ટેટ્સ જે છે ક્યાંક ને ક્યાંક આગળ હશે મેન્યુફેક્ચરિંગમાં અથવા તો એમએસએમઈમાં. એ સાચી વાત છે. આ બધા સ્ટેટ્સના નામ આપણને ખબર છે જે ક્યાંક ને ક્યાંક આગળ રહેતા હોય છે. ઓકે, બીજી વસ્તુ છે સંભવિત નિકાસ. આ લોકો નિકાસનો સારો એવો પોટેન્શિયલ ધરાવે છે, એક્સપોર્ટનો સારો એવો પોટેન્શિયલ ધરાવે છે. એ કઈ બાબત ઉપરથી કહી શકે કે ભાઈ વિશ્વમાં જેટલું પણ લો વેલ્યુ એક્સપોર્ટ થાય છે, લો સ્કિલ એક્સપોર્ટ થાય છે, જેમ કે સાવ સિમ્પલ વસ્તુ બનાવીને એક્સપોર્ટ કરવાની હોય, જેમ કે તમારા મોબાઈલના ચાર્જરનો વાયર હોય નાનકડો, તો એ લો વેલ્યુથી, એમાં કોઈ વધારે મગજ લગાવવાની જરૂર નથી. તાર ફિટ કરવાના છે, એના કનેક્ટર ફિટ કરવાના છે, પૂરું થઈ ગયું. ઓકે, લો વેલ્યુ વસ્તુ હોય, જેમ કે ઘડિયાળના બેલ્ટ હોય, એનો બોલ્ટ હોય. ઓકે, કોઈ મશીનરી છે, કોઈ ઉપરનો કાચનો ભાગ છે, આ બધી લો વેલ્યુ પ્રોડક્ટ છે, એમાં બહુ મગજમારી કરવાની નથી. તો અમુક લો વેલ્યુ પ્રોડક્ટ જે છે એમાં ભારતનો હિસ્સો વિશ્વમાં ખાલી 5% જ છે.
એમાં ભારત આગળ આવી શકે. શું કામ? લો વેલ્યુ છે, સ્કિલની એટલી બધી જરૂરિયાત નહીં રહે, મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટની કે મોટી મોટી ટેકનોલોજી જરૂરિયાત નહીં રહે. તો એ લો વેલ્યુમાં ભારત આગળ આવી શકે છે, જેનાથી આ બધા એમએસએમઈનો વિકાસ થાય. પણ આપણે કેટલોક વિકાસ કરો? દેશમાં જેટલી પણ નિકાસ થાય છે એમાંથી એમએસએમઈ એકલું 45% એક્સપોર્ટ કરે છે. તમે ઇમેજિન કરો કે ભાઈ બીજા લોકો તો કેટલું એક્સપોર્ટ કરતા, એમએસએમઈ એકલું. ઓકે, અદાણી અંબાણી ભૂલી જાઓ, તાતા બિરલા ભૂલી જાઓ. ઓકે, એમએસએમઈ સેક્ટર જેટલા પણ આગળ આપણે જોયા એ બધા દેશનું ટોટલ 45% એક્સપોર્ટ કરે છે. ઓકે, અને જે મેન્યુફેક્ચરિંગનો હિસ્સો છે, ઓકે, આપણે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ છે, સિમેન્ટ ઉદ્યોગ આવે, કોલસો ઉદ્યોગ આવે, લોખંડ ઉદ્યોગ આવે, અલગ અલગ ઉદ્યોગો જે હોય છે ને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ આપણે, એમાં પણ એનો હિસ્સો 38% જેટલો છે. એ પણ સારી બાબત કહેવાય. મતલબ કે એમએસએમઈ વધારે રોજગારી આપે છે, વધારે એક્સપોર્ટ કરે છે, જીડીપીમાં પણ ફાળો આપે છે. સંસ્થાઓ નાની છે, મતલબ કે વિકેન્દ્રીકૃત હશે તો અલગ અલગ વિસ્તારનો વિકાસ પણ થશે. તો એમએસએમઈ તો બહુ સારી છે આપણા માટે. ઓકે, આ પોઈન્ટ મેં લખેલા નથી, આ પોઈન્ટ મેં તમને ડેટા ઉપરથી કીધા. તો તમે પણ આવા ડેટા ઉપરથી પોઈન્ટ ડિરાઇવ કરી શકવા જોઈએ કે જીડીપીમાં જેટલો ફાળો છે એટલા કરતાં સારી નિકાસ કરે છે, એટલા પ્રમાણમાં લોકોને પણ રોજગારી આપે છે. ઓકે, તો એવા મુદ્દા તમે કહી શકો છો. નીચે લખેલું છે મેન્યુફેક્ચરિંગ આઉટપુટ જે છે એમાં પણ લખેલું જેમ કે આગ્રામાં ફૂટવેરનો ઉદ્યોગ બહુ સારો છે. ઓકે, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉદ્યોગના એક્ઝામ્પલ હતા, મેં ખાલી આ એક એક્ઝામ્પલ લીધું છે. મેઇનલી જેટલી પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમએસએમઈમાં, એમાંથી મોટા ભાગની તમને ફૂડ પ્રોસેસિંગમાં, એન્જિનિયરિંગમાં, કેમિકલમાં અથવા એપેરલ્સ એટલે કે કપડામાં કેવી કોઈ જગ્યાએ તમને જોવા મળવાની છે. એમાંથી એક એક્ઝામ્પલ છે ભાઈ આગ્રા ફૂટવેર ઉદ્યોગ જે છે, જેમાં મોટા ભાગે એમએસએમઈ વાળા ઉદ્યોગ છે, કોઈ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે નહીં. એ ભારતની જેટલી પણ ફૂટવેરની નિકાસ એમાં 28% હિસ્સો ધરાવે, ખાલી ને ખાલી આગ્રાની એમએસએમઈ. ઓકે, આખા દેશની નહીં, આગ્રાના એમએસએમઈ ઉદ્યોગો આખા દેશના ફૂટવેર એક્સપોર્ટમાં આટલો હિસ્સો ધરાવે છે. મતલબ કે બહુ સારી વાત કહેવાય. આગ્રાની ઘણી ઇકોનોમી આના ઉપર આધારિત હશે, દેશના ફૂટવેરના એક્સપોર્ટમાં આગ્રાનું નામ આગળ હશે. ઓકે, તો એક બહુ સારી વાત કહેવાય છે. બીજી વસ્તુ, રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. આનાથી ફાયદો શું થાય? મોટા ભાગના એમએસએમઈ ગામડામાં અથવા ગામડાની આજુબાજુ સંકેન્દ્રિત થયેલા હશે, એનાથી ગ્રામ્ય વિકાસ અથવા ગ્રામ્ય ઔદ્યોગિકરણ થવાનું છે, જે એક સારી બાબત છે. નીચે એક એવો ડેટા આપેલો છે કેવીઆઈસી. ઓકે, ખાદી ઉદ્યોગ જેને કહેવામાં આવે, વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. આ સરકારી સંસ્થા છે કેવીઆઈસી. ઓકે, ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન એવું તમે કંઈક નામ વાંચેલું હોય. તો ખાદી ઉદ્યોગો અથવા તો ગ્રામ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, આવા નાના નાના ઉદ્યોગો જે છે ને એ ગામડામાં રહેવાના છે. એક રૂમ જેટલો વિસ્તાર હોય એમાં જે લોકો નાનો મોટો ઉદ્યોગ ચાલુ કરેલું હોય, અથવા તો એક એટલા ક્લાસરૂમ જેટલું હોય. ઓકે, તો એમાં ઉદ્યોગ ચાલુ કરવો હોય. જેમ કે લુધિયાણામાં જે છે એ ફૂટબોલ બનાવવાના નાના નાના કારખાના છે. ઓકે, આપણા રૂમ જેવડા હોય, ફૂટબોલ બનાવે, મજા આવે શાંતિ રાખવાની. ઓકે, તો એક સારું કામ છે. તો નાના નાના ઉદ્યોગો જે છે એ બહુ ફેમસ થઈ રહ્યા છે, અને જેના કારણે ગામડાનો વિકાસ સારો થશે, એગ્રીકલ્ચર ઉપર બર્ડન ઘટી જશે. એ બધું સ્ટેટિકમાં તમારે યાદ રાખવાનું. ઓકે, તો એક આ સારો પોઈન્ટ છે. પણ પડકારો પણ સામે એટલા છે. સૌથી પહેલી વસ્તુ જે બધી જગ્યા હોય એ પડકાર તો વિજય માલ્યાને પણ હોય, નાણાકીય અવરોધ, કે પૈસા જે છે ટાઈમસર ના મળતા. સોરી, આ પડકાર એસબીઆઈને હોય કે ભાઈ પૈસા ટાઈમસર ના મળતા હોય, ક્રેડિટની સુવિધા ટાઈમસર ના મળતી, અથવા ક્રેડિટ એવી રીતે લેવું પડતું હોય કે જેમાં ઇન્ટરેસ્ટ રેટ બહુ વધારે હોય. શું કામ? કેમ કે બેંકવાળા આને હાઈ રિસ્ક સેક્ટર ગણે છે, વધુ જોખમ સંભવિત ક્ષેત્ર ગણે છે. બેંકને ખબર છે નાનો ઉદ્યોગ છે તો સમયસર પૈસા ના પણ આપી શકે, તો બેંકવાળા શું કરે? ઇન્ટરેસ્ટ રેટ વધારી દે, અથવા તો લોન આપવામાં આનાકાની કરે. હવે લોન ટાઈમસર નહીં મળે તો ઉદ્યોગ ધંધો ચાલુ કેમ રાખશે? તો એક પ્રોબ્લેમ આની છે. સૌથી પહેલી વસ્તુ કે નાણાકીય અવરોધ છે. બીજું, ઉદ્યોગ ચાલુ પણ કરી દીધો પણ એ લોકોને ખુદનું પેમેન્ટ જ મોડું આવે છે. માની લો કોઈ ફૂટબોલ એક્સપોર્ટ કર્યા, કોઈ આ ઘડિયાળ એક્સપોર્ટ કરી, કે બીજી કોઈ વસ્તુ એક્સપોર્ટ કરે છે. હવે આમાંથી ગવર્મેન્ટ એજન્સીઓ બાકાત નથી, સરકારની સંસ્થાઓ પણ મોડું પેમેન્ટ આપે છે, મોટા ઉદ્યોગો પણ મોડું પેમેન્ટ આપે. પેમેન્ટ મોડું આપે તો આગળના કામ કેમ કરશો? નવો માલ સામાન લેવો હોય, મજૂરોને શ્રમના પૈસા આપવા હોય, લેબર કોસ્ટ આપવી હોય, વીજળીના પૈસા ભરવા હોય, કે બીજી કોઈ મશીનરી લેવી હોય, તો એના પૈસા તમને નવા પૈસા મળવાના. અને નફાની વાત તો દૂર, જૂનું પેમેન્ટ પણ ક્લિયર ના થતું તો એ પ્રોબ્લેમ આવી શકે છે. કુશળ શ્રમબળ ભારતમાં મર્યાદિત છે. ઓકે, આપણે આગળ લો કોસ્ટ પ્રોડક્શનની તો વાત કરી, પણ ભાઈ ક્યારેક તો આગળ વધશું. સ્કિલ્ડ વર્કફોર્સ ભારતમાં ઓછું, જે લોકો પોતાની એમએસએમઈનું સારું મેનેજમેન્ટ કરી શકે, જેમાં નવી ટેકનોલોજી લઈ આવી શકે, એવા લોકો ભારતમાં પ્રમાણમાં ઓછા જોવા મળે છે. બ્રાન્ડિંગની કમી, તમને બહુ ઓછા એમએસએમઈના નામ ખબર હશે કે જે ફેમસ હોય. ઓકે, તો એ લોકો બ્રાન્ડિંગ નથી કરતા. બ્રાન્ડિંગથી શું થાય કે ભાઈ અગેન, જેટલું સારું તમે એડવર્ટાઇઝમેન્ટ કરશો, જેટલું સારું માર્કેટિંગ કરશો, એટલું લોકો એ વધારે લેવા પ્રયત્ન કરશે, એટલો એ લોકોને મજા આવશે. જેમ કે કેસર કેરી હોય, ચલો એ તમને બધાને આઈડિયા છે કે ભાઈ ગુજરાતમાં કેસર કેરી જે છે ફેમસ છે.
ઓકે, સેમ ટુ સેમ રત્નાગીરીની હાફૂસ કેરી જે છે ફેમસ હોય, તો આપણને એક માઇન્ડમાં આઈડિયા આવી ગયો કે ભાઈ કેરી ગુજરાતમાં હોય તો કેસર કેરી અહીંની રહેવાની છે તાલાળા ગીરની, મહારાષ્ટ્રમાંથી હોય તો રત્નાગીરીની હાફૂસ કેરી જે છે અલ્ફોન્સો મેંગો જે છે ફેમસ રહેવાના છે, નાગપુરની ઓરેન્જીસ ફેમસ રહેવાના, આ આપણને ખબર છે. પણ હું એમ કહું કે કોઈ બેલ્ટ બનાવવામાં, કોઈ શૂઝ બનાવવામાં કે કોઈ આ કેમેરાનો ગ્લાસ બનાવવામાં કઈ ઇન્ડસ્ટ્રી ફેમસ છે આપણને આઈડિયા નથી હોતો, કેમ કે એ જગ્યા બ્રાન્ડિંગની માર્કેટિંગની કમી તમને જોવા મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇસ્યુઝ અગેન, કોઈ માલ સામાન લઈ જાવ હોય તો એમાં વિલંબ થાય, રેલવેમાં કે બીજી કોઈ જગ્યાએ ભાડું વધારે હોય, લોજિસ્ટિક કોસ્ટ વધારે હોય, વીજળીનો રેટ જે છે વધારે હોય, તો ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇસ્યુઝ જે છે આપણને જોવા મળે છે. નવીનતાનો અભાવ, જૂની પદ્ધતિથી આપણે પ્રોડક્શન કરતા રહીશું તો ભાઈ આખા વિશ્વ સાથે ટકી નહીં શકે. ચલો ભારતમાં તો વસ્તુ પહોંચાડી દઈશું, પણ જ્યારે ગ્લોબલ એક્સપોર્ટની વાત આવશે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસની વાત આવશે, ત્યારે આપણે ટકવું અઘરું પડશે. નવીનતાનો અભાવ જોવા મળશે. મોટાભાગની કંપનીઓ નાની જ રહે છે, આગળ નથી આવતી. માઇક્રોમાં જ રહે છે, બહુ આગળ આવતી નથી. કદાચ એને એવો પણ ડર હોય કે ભાઈ અમે વધારે આગળ આવશું તો સરકાર અમારી પાસે ટેક્સ વધારે લેશે, અમારે નીતિ નિયમો ફોલો કરવા પડશે, અમે અત્યારે ઇનફોર્મલ છીએ, ફોર્મલાઇઝેશનમાં આવી જશું તો અમારે બધા કર્મચારીઓને વીમો લઈ દેવો પડશે, એના માટે સોશિયલ સિક્યુરિટી સ્કીમ, એના માટે પેન્શનના ફંડ, એના માટે પ્રોવિડન્ટ ફંડ, એ બધું ઊભું કરવું પડશે. તો એ લોકો શું કરે, પોતાનો વિકાસ જે છે મર્યાદિત રાખે. એવું તો બીજી કોઈ સિસ્ટર કંપનીઝ જે છે એ ખોલી લે કે ભાઈ આનું આ એમ કનેક્ટ કરતા જાય છે. ઓકે, આને ઇકોનોમિક સર્વેમાં એકવાર કહેવામાં આવ્યું હતું ડ્વોફ ડેવલપમેન્ટ. ડ્વોફ એટલે તમને ખબર કે જે લોકોની હાઇટ ઓછી હોય એને ડ્વોફ કહેવામાં આવે, ઠીંગણા. ઓકે, તો ઠીંગણો વિકાસ, એનો મતલબ શું થયો ભાઈ, વિકાસ થાય છે પણ એની સાઇઝ નથી વધતી. ઓકે, કે ભાઈ એક મર્યાદિત જેટલો જ વિકાસ છે એ કન્ટિન્યુ થતો જ રહે છે અને એમાંથી આગળ નથી વધી શકતા. એ એમએસએમઈ સેક્ટર માટે કહેવામાં આવ્યું છે ડ્વોફ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ થાય છે પણ કંપનીઓ મોટી નથી થતી, 1 કરોડની અંદર જ રહી છે. એ લોકો પોતાનો ખબર નહીં ડેટા ના દેખાડતા અથવા તો દેખાડવા ના માગતા અથવા તો વધારે એક્સપોર્ટ કે વધારે ધંધો કરવા ના પણ માગતા હોય, કેમ કે એને ડર છે કે અમારી તરફથી સબસિડી વહી જશે, ઇન્સેન્ટિવ વહી જશે અથવા તો બીજા કોઈ ટેક્સના બેનિફિટ્સ જે છે વહી જઈ શકે છે. તો એના કારણે એ પ્રોબ્લેમ આવે છે. બીજું, ઔપચારિકતાનો અભાવ. મોટાભાગના સેક્ટર ઇન્ફોર્મલ છે. ઇન્ફોર્મલ ક્યાંથી ખબર પડે, કેમ કે જો અહીંયા લખેલું છે 86% એમએસએમઈ રજીસ્ટર કરાયેલા નથી, અનરજિસ્ટર્ડ છે. હવે 86% એટલે બહુ મોટો આંકડો થઈ ગયો. ઓકે, તો ફોર્મલાઇઝેશન હશે તો મહિલાની સેફટી રહેશે, લોકોને સમયે પગાર મળતો રહેતો હશે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, કોઈ મશીનરીમાં કામ કરતા મજૂરના હાથ પગ કપાઈ ગયા હોય તો એ લોકોના નીતિ નિયમો ફોલો કરવા પડતા હોય. તો ફોર્મલાઇઝેશન હોય તો એ બધું ફોલો કરવું પડે, પણ અત્યારે બધું કેવું છે, ઇનફોર્મલ છે. ઇનફોર્મલ છે તો એના મતલબ શું છે, એમાં જે પણ માલિક હશે એ પોતાની મનમાની ક્યારેક ચલાવતો હશે. ઓકે, મહિલાની સેફટી જે છે કદાચ ફોલો ના પણ થતું, કદાચ બાળકોનું પણ એમ્પ્લોયમેન્ટ થતું હોય, કદાચ બંધુઆ મજદૂરી પણ થતી હોય, નક્કી ના કહેવાય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો ઇન્ફોર્મલ સેક્ટર છે તો એ પ્રોબ્લેમ તમને જોવા મળે છે. ઓકે, ખાલી 1 કરોડ એમએસએમઈ જે છે જીએસટીમાં નોંધાયેલા છે એવું લખેલું છે. હવે આગળ આપણે જોયું 6 કરોડ, 30-40 લાખ અને 5-6 હજાર, તો એમાંથી બધું ભેગું થઈને ખાલી 1 કરોડ જેટલા જીએસટીમાં રજીસ્ટ્રેશન કરેલું છે અને જીએસટી આવ્યો એને ઘણો ટાઈમ થઈ ગયો છે, છતાં પણ આ પ્રોબ્લેમ તમને જોવા મળે છે. સરકાર આના માટે કયા કામ કર્યા હતા, તો એક રેમ્પ નામની સ્કીમ એ લોકોએ લોન્ચ કરેલી છે, એક પીએમ મુદ્રા યોજના તમને જોવા મળે, એક સમાધાન નામનું એક પોર્ટલ જોવા મળે કે જેમાં ડિલેટ પેમેન્ટની વાત કરવામાં આવેલી છે. એક હમણાં જ જે છે મેં ક્યાંક ભણાવેલું હતું કે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ, બને એટલો વ્યય ઓછો કરો, વેસ્ટેજ ઓછો કરો, એના માટેની એક સ્કીમ છે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ, ZED. આ કરંટમાં રહી છે. ઓકે, બીજી બધી જૂની વચ્ચેના ટાઈમમાં આવેલી સ્કીમ છે. એક એસ્પાયર સ્કીમ છે, વચ્ચે કે એકાદા એમસીક્યુમાં પૂછેલી હતી, પણ બીજી બધી સ્કીમ યાદ ના રાખતા. એક ઝેડ સ્કીમ યાદ રાખજો. ઓકે, પીએમ મુદ્રા સ્કીમ યાદ રાખજો, રેમ સ્કીમ યાદ રાખી શકો તમે લખવા માટે, કેમ કે બધી સ્કીમ તો આમે તમે લખવાના નથી. આ ડેટા તમારે બીજા કોઈ પણ પ્રશ્નમાં કામ પણ આવશે. ઓકે, હવે આ કહેવાનું બાકી છે નીતિ આયોગે શું ભલામણો કરેલી છે. નીતિ આયોગે જે છે પોતાનો અવળો મોટો રિપોર્ટ બહાર પાડેલો છે, એમાં મેઇન એ ભલામણ કરેલી છે કે એક તો એ લોકોને એક્સપોર્ટ કરવાનું કેટલું ઇઝી થાય એનું ધ્યાન રાખવાનું, બને એટલું એક્સપોર્ટ ઇઝી કરો, કેમ કે એ લોકો એટલું સારું એક્સપોર્ટ કરે છે તો એ લોકોને થોડીક હેલ્પ કરે તો બીજો 5-10-20% જે ફાયદો થાય, તો એ લોકો માટે એક્સપોર્ટ ઇઝી બનાવો. પછી લખેલું છે કે ભાઈ સિંગલ ઇન્ફોર્મેશન પોર્ટલ બનાવો, એમાંથી જેટલા પણ એમએસએમઈના સંચાલકો છે એ બધી માહિતી મેળવી શકે, સરકાર કેટલું ઇન્સેન્ટિવ આપે છે, આપણા પોસિબલ કસ્ટમર્સ ક્યાં ક્યાં હોઈ શકે છે, ઓકે, આપણને ફાઇનાન્સિંગ ક્યાં ક્યાંથી મળી શકે એમ છે, આપણે પેપરવર્ક કયા કયાની જરૂર છે, એક ઇન્ફોર્મેશન આપતું પોર્ટલ. ઓકે, એ પોર્ટલમાં બધી ઇન્ફોર્મેશન મળી રહ્યું છે અને એ પોર્ટલ ચલાવવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા. અગેન આ બધી ભલામણો છે, ઇમ્પ્લિમેન્ટ નથી થયું.
આવી ભલામણો નીતિ આયોગે કરેલી છે. ઓકે, તો એઆઈ આધારિત એક પ્લેટફોર્મ અથવા તો પોર્ટલ બનાવવાની યોજના છે. એના સિવાય એક ટ્રેડિંગ માટેનું પોર્ટલ. ટ્રેડિંગ માટેના પોર્ટલમાં શું હશે? ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, પેમેન્ટની ડિટેલ, કસ્ટમરની ડિટેલ, માલ સામાન ક્યાં પહોંચ્યો છે ક્યાં નથી પહોંચ્યો. ઓકે, તો એ વાત જે છે એ ટ્રેડિંગના પોર્ટલમાં આપવામાં આવશે. તો એક ઇન્ફોર્મેશનનું પોર્ટલ, એક ટ્રેડિંગનું પોર્ટલ, બે પોર્ટલની વાત કરવામાં આવેલી છે. એક છે વાર્ષિક નાણાકીય સમાધાન. સમાધાનનો મતલબ એવો થાય કે ભાઈ કદાચ એ લોકો કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરે છે, એમાં ઇમ્પોર્ટ ડ્યુટી આપવી પડે, પણ અમુક વસ્તુ જે છે એ પાછી મોકલી દીધી કેમ કે ખરાબ આવેલી હતી. માની લ્યો કે એવું આવે કે ભાઈ દર વર્ષે 10% 15% વસ્તુ ખરાબ આવી છે અને પાછી રિટર્ન કરી દે છે. સરકારે એમાં ઇમ્પોર્ટ ડ્યુટી લઈ લીધી છે. સરકારે ડ્યુટી પાછી આપવી પડશે કે 10% વસ્તુ 15% વસ્તુ પાછી મોકલી દીધી. હવે એમાં ને એમાં કેસ કેટલા ચાલતા રહી છે. સેમ ટુ સેમ એક્સપોર્ટમાં, ઇમ્પોર્ટમાં કોઈ ફીસ ચૂકવવી પડે, ફાઇન ચૂકવવો પડતો હોય કે કોઈ બીજી કોઈ વસ્તુ ચૂકવવી પડતી હોય, તો સરકાર સાથે કે લોકલ એજન્સી સાથે કે પોર્ટ સાથે કે સામેવાળી પાર્ટી સાથે બહુ બધી જગ્યાએ આવા ઇસ્યુ ચાલતા હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને. તો એમાં સમાધાન કરવા માટે કે ભાઈ થોડાક તમે સમાધાન કરી લો, થોડુંક અમે સમાધાન કરી લઈએ, એના માટેની એક પ્રક્રિયા બનાવવામાં આવશે એવું કીધું છે. એના સિવાય બે વસ્તુ છે. એક માણસ હોય એક્સપોર્ટર હોય, એક માણસ હોય સેલર હોય. એનો તફાવત સ્પષ્ટ કરવાનો. જેમ કે હું કોઈ વસ્તુ બનાવું છું, જેમ કે હું ઘડિયાળ બનાવું છું, મારે વેચવી છે, પણ મને એક્સપોર્ટ કેમ કરવું, શું કરવું, કોઈ આઈડિયા નથી. હું એક દોસ્તાર ગોતું છું, એને એક્સપોર્ટનો બિઝનેસ છે. એ શું કરશે? મારી ઘડિયાળ એક્સપોર્ટ કરી દેશે. હવે હું સેલર બન્યો, એ એક્સપોર્ટર બન્યો. એની જવાબદારી શું છે? પેકેજિંગ બરાબર થાય, સામેવાળી જગ્યાએ પહોંચે અને એ માણસ જે છે એને રિસીવ કરી લે, ત્યાં સુધીની જવાબદારી. મારી જવાબદારી કેટલી છે? જે કસ્ટમર છે ને એને ક્વોલિટીની ફરિયાદ ના થવી જોઈએ. એને મેન્ટેનન્સ જોતો હોય તો હું મેન્ટેનન્સ કઈ રીતે પહોંચાડી શકું. મારી 5 વર્ષની વોરંટી હોય ને 5 વર્ષ પહેલાં ઘડિયાળ બદલી જાય તો મારે એને કેટલી ભરપાઈ કરવાની છે. તો સેલરની જવાબદારી અલગ હશે, એક્સપોર્ટરની જવાબદારી અલગ છે. એક્સપોર્ટરે માલ સામાન સમયસર, કિંમતી કન્ડિશન, જે કોઈ વસ્તુ હોય, કાચ બાચ ના તૂટે, કોઈ કેમિકલ ઢોળાઈ ના જાય, તો એક્સપોર્ટરની જવાબદારી અલગ હોય, સેલરની જવાબદારી અલગ હોય. તો બંને વચ્ચેનો એક તફાવત સ્પષ્ટ કરવાનો. બંને એક જ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો બંને અલગ અલગ હોય તો બંનેની જવાબદારી નિર્ધારણ કરવામાં કામ આવે. નિકાસ ક્રેડિટ ગેરંટીનો પ્રચાર કે ભાઈ કોઈને એક્સપોર્ટ કરવું છે તો એમાં ક્રેડિટ આપવામાં, ક્રેડિટની ગેરંટી આપવામાં આવે કે એનો પ્રચાર કરવામાં આવે. એમ નીતિ આયોગવાળાએ કીધું કે સરકાર આટલી બધી યોજના ચલાવે છે, એમાં એક્સપોર્ટ પ્રમોશન માટે આપણે ઘણું કામ કરીએ છીએ, પણ એમએસએમઈ વાળાને એનો કદાચ આઈડિયા ના હોય તો એનો પ્રચાર કરવામાં, એની જાગૃતતા ફેલાવવામાં આવે છે. પછી એક વસ્તુ લખી દે, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ. મર્કેન્ડાઇઝ એટલે કે ભાઈ જે વેપારી હોય એ નાની મોટી વસ્તુ વેચતા હોય એને વ્યાપારી એક્સપોર્ટ, વ્યાપારી નિકાસકારી વસ્તુ કહેવામાં આવે. આઈટી સેક્ટરની વાત નથી કે એગ્રીકલ્ચરની વાત નથી, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટની વાત છે. ઓકે, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટથી ફાયદો શું થશે કે ભાઈ આપણું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી આગળ આવશે. તો ભાઈ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ વધારવાની વાત કરવામાં આવેલી છે અને સરકાર ખુદ કહે છે ભાઈ અમુક સેક્ટર એવા છે કે જેમાં તમે નિકાસ સારી કરી શકો, જેમાં તમે બહુ સારું એવું એક્સપોર્ટ કરી શકો છો. એવા સેક્ટર ક્યાં ક્યાં છે? હસ્તકલા. ઓકે, કોઈ પડદો બનાવ્યો છે, એમાં પેલું હાથ ભરત કામ કર્યું છે, હેન્ડલૂમ્સ છે, કાપડ ઉદ્યોગ છે. ઓકે, આયુર્વેદની વસ્તુઓ છે, હર્બલ સપ્લિમેન્ટ છે, મતલબ કે આયુર્વેદ સાથે રિલેટેડ છે. ચામડાનો ઉદ્યોગ છે જે ભારતનો બહુ ફેમસ છે. ઓકે, ઇમિટેશનની જ્વેલરી છે, લાકડાના ઉત્પાદનો છે. મતલબ કે બધી ઓલમોસ્ટ જોવા જાવ તો પ્રાઇમરી વસ્તુ સાથે રિલેટેડ વસ્તુ. જો હસ્તકલા, હેન્ડલૂમ, કાપડ, આયુર્વેદ, હર્બલ સપ્લિમેન્ટ, ચામડા, ઇમિટેશન, જ્વેલરી, લાકડાનો ઉદ્યોગ. આમાં કોઈ હાઈ એન્ડ પ્રોડક્ટ નથી. છે લાકડું બેઝિક વસ્તુ, જ્વેલરી તો ભાઈ કોઈ પણ કોપર, પિત્તળ, તાંબા, એલ્યુમિનિયમમાંથી કોઈ વસ્તુ બનાવવામાં, સિલ્વરમાંથી બનાવવામાં આવે. આયુર્વેદની વસ્તુ વૃક્ષોમાંથી કે કોઈ છોડમાંથી કે કોઈ જગ્યાએથી મળી જાય છે, કોઈ પ્રાણીમાંથી મળે. હેન્ડલૂમ, હસ્તકળા. ઓકે, હેન્ડલૂમમાં કાપડની વસ્તુ આવશે, હસ્તકળા બીજા કોઈ પણ હોય. તમે પેલા માટીના વાસણ ઉપર પણ હસ્તકળા કરી શકો છો. ઓકે, તો એ બંનેમાં નાનકડો એવો ડિફરન્સ છે. તો આટલા સેક્ટરમાં નીતિ આયોગે કીધું કે આપણે એક્સપોર્ટ વધારી શકીએ છીએ અને આ આખો એ લોકોનો રિપોર્ટ છે. ઓકે, બુસ્ટિંગ એક્સપોર્ટ્સ ફ્રોમ એમએસએમઈ, માર્ચ મહિનામાં આવેલો હતો. નીતિ આયોગવાળાએ આ રિપોર્ટ આપેલો છે. તો એના ઉપરથી એમએસએમઈ ચર્ચા મળે તો એક ઇકોનોમીનું રિવિઝન અને એક કરંટનું રિવિઝન. ઓકે, તો એ જોતા જાઓ આખો આર્ટિકલ. એડિંગ આનું રિપોર્ટનું ટાઇટલ લખવું તો લખી નાખો. ઓકે, રિપોર્ટનું ટાઇટલ બુસ્ટિંગ એક્સપોર્ટ્સ ફ્રોમ એમએસએમઈ. ઓકે, તો નીતિ આયોગે કઈ ભલામણો કરેલી છે વાંચી લ્યો. તો શક્યતા ઓછી છે કે આ પ્રોપર રિપોર્ટની ભલામણો પૂછે. તમને એમએસએમઈનો જનરલાઇઝ ક્વેશ્ચન પૂછે, ભાઈ એમએસએમઈ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ જણાવો, સરકારે કઈ યોજના અથવા તો એમએસએમઈ ઉદ્યોગના પડકારો.
એમએસએમઈ કઈ રીતે ગ્રામ્ય અથવા તો મહિલાઓને ફાયદો કરી શકે, એવા કોઈ પ્રશ્ન જનરલાઇઝ ક્વેશ્ચન ઇકોનોમીમાં આવી શકે. જો નીતિ આયોગનો પૂછો તમારે આ બધી શબ્દ યાદ રાખવી પડશે. ઓકે, કેમ કે આ નીતિ આયોગના પોતાના શબ્દોની ભલામણો છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ જોઈ લ્યો. ક્લાસિફિકેશન ખાસ યાદ રાખજો. તમને કોઈ પણ વસ્તુ પૂછે ડેફિનેશનમાં કે ઇન્ટ્રોમાં, તમે ક્લાસિફિકેશન આમ જ ટેબલ બનાવીને દે છે, તમે દોરી શકો છો. ઓકે, ડેટા યાદ રાખતા જજો, તમારે કામ આવશે. ઇવન એમએસએમઈ નો એસે પણ પૂછાઈ ગયો છે એકવાર, 10 પેજમાં લખવા જેટલો. ઓકે, તો એ પણ ધ્યાન રાખજો. તમને કદાચ એવું પણ પૂછે $5 ટ્રિલિયન ઇકોનોમી માટે એમએસએમઈ કઈ રીતે કામ આવે, તો બસ એનું મહત્વ એ જ સમજાવવાનું. વચ્ચે વચ્ચે $5 ટ્રિલિયન ઉલ્લેખ કરવો પડે. ઓનલાઈનમાં વિડીયો નથી આવતો, એકવાર તમે રિફ્રેશ મારીને મને ફરીથી કહો જોઈએ વિડીયો નથી આવતો. બીજા લોકોને વિડીયો ક્લિયર છે ઓનલાઈનમાં? ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સરકારની પહેલો. ઓકે, નેક્સ્ટ. કાર્બન ફાર્મિંગ એક નાનકડો કન્સેપ્ટ છે, નાનકડો નહીં, એમ તો મોટો છે. એન્વાયરમેન્ટનો કન્સેપ્ટ છે, સાયન્સમાં તમને પૂછી શકે છે. કાર્બનનું ફાર્મિંગ કરવું એટલે તમે થોડાક મૂંઝાઈ જાવ કે આમાં શું આવે. જે ભણેલા છે ને એ જ વસ્તુ છે, ખાલી લોકો શબ્દો નાના મોટા ફેરવી નાખ્યા છે. જેમ કે તમે કોઈ વૃક્ષ છોડવા કે એ રીતે સારી રીતે ઉગાડો, અથવા તો છોડવાની પ્રજાતિમાં નાનો મોટો ફેરફાર કરતી હો, અથવા તો જે વેરાયટી તમે ઉગાડો છો, લીમડાને બદલે પીપળો ઉગાડો, પીપળાને બદલે વડલો ઉગાડો, કે એમાં નાનો મોટો ફેરફાર કરી દો, જમીન સુધારણા સારા કરો.
અને છેલ્લો તમારે એવું હતું કે કાર્બન કેપ્ચર અથવા તો કાર્બન સિક્વેન્ટરાઇઝેશન, એટલે કે ઇન શોર્ટ કાર્બનનું પૃથ્થકરણ જમીનમાં, વૃક્ષમાં, મૂળમાં કે કોઈ સૂક્ષ્મ જીવોમાં વધારે કરવામાં આવે. કોઈને કોઈ રીતે કાર્બન જે જમીનમાં, વૃક્ષમાં કે બીજી કોઈ જગ્યાએ જમા વધારે ને વધારે પ્રમાણમાં થાય એ પ્રકારની પદ્ધતિઓ અપનાવો તો એને કાર્બનનું ફાર્મિંગ કરેલું કહેવામાં આવશે. ઓકે, આગળ હજી ઘણા મુદ્દા છે, જોતા જઈએ આપણે. સૌથી પહેલી જ વસ્તુ છે, એમાં ડેફિનેશન નાનકડી એવી સમજાવવાની ટ્રાય કરેલી છે કે ભાઈ કાર્બન ખેતી અથવા કાર્બન ફાર્મિંગ શું છે. તો કે ભાઈ એવી અલગ અલગ પદ્ધતિઓ જે કૃષિમાં વપરાતી હોય એનો એક સમૂહ છે કે જેના દ્વારા શું થાય, જમીન, છોડ, લાકડા, પાંદડા વગેરેમાં કાર્બનનો સંગ્રહ બને એટલો વધારે થાય. સાવ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જેટલા એક બે શબ્દ તમને યાદ આવે એમાં કાર્બનનો સંગ્રહ, કાર્બનનું કેપ્ચર એ બને એટલું વધારે કરવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ઓકે, એક આ વાત કરી. અને એક આ શબ્દ યાદ રાખજો, કાર્બનનું સિક્વેન્સ્ટ્રેશન અથવા તેને ગુજરાતીમાં, હિન્દીમાં પૃથ્થકરણ કહેવામાં આવશે. પ્રોપર ગુજરાતી કરો તો એમ થાય કાર્બનને જકડી રાખવો. ઓકે, પણ જકડી રાખવા કરતાં પૃથ્થકરણ શબ્દ વાપરજો, કાંઈ વાંધો નહીં. જે પણ બેમાંથી એક શબ્દ વાપરો, જકડી રાખો એવો શબ્દ વાપરો તો એ વાંધો નહીં આવે. ઓકે, કાર્બનનું સ્ટોરેજ કયો તો કાર્બનનું સંગ્રહ થઈ જશે. કાર્બન કેપ્ચર કયો તો કાર્બનને જકડી રાખો એવું પણ થશે. તો હવે ઇંગ્લિશમાં તો અલગ અલગ શબ્દ છે, એનો નાનો મોટો મિનિંગ અલગ છે. ગુજરાતીમાં એના પ્રોપર શબ્દો ગોતવા અઘરા પડે. કાર્બન એને CCUS કહેવામાં આવે છે, કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સિક્વેન્સ્ટ્રેશન. ઓકે, CCUS, પણ કાંઈ વાંધો નહીં, એ આપણે અત્યારે જોવાની જરૂર નથી. ઓકે, અહીંયા અગેન એક બીજી ડેફિનેશન લખેલી છે, આના જેવી જ છે, થોડા ઘણા શબ્દો અલગ છે. એ તમારા માટે, તમને જે ડેફિનેશન ગમે એ તમે ત્યાં લખી શકશો. ઓકે, પણ હવે આપણે જોઈએ કે ભાઈ આનાથી ફાયદો શું થાય કાર્બન ફાર્મિંગ જેટલું કરીએ. તો એક તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જમાં આપણને ફાયદો થશે, મિટિગેશન થશે. મિટિગેશન એટલે કે અસર ઓછી કરવી. કોઈ પણ જગ્યાએ ક્લાઇમેટ ચેન્જ આવતું હોય, ઓકે, એનું મેઇન કારણ અત્યારના સમયમાં એવું છે કે ગ્રીન હાઉસ ગેસ વધારે છે. ઓકે, જમીન વપરાશમાં પરિવર્તન છે, સંસાધનનું અતિશોષણ. અત્યારે આપણે ગ્રીન હાઉસ ગેસ પર ફોકસ કરીએ. ગ્રીન હાઉસ ગેસમાં સૌથી મોટો ફાળો કરવો છે કાર્બન ડાયોક્સાઇડનો. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ જેટલો ને જેટલો વધારે આપણે સ્ટોર કરશું અને વાતાવરણમાં મુક્ત રીતે નહીં ફળે એટલું ક્લાઇમેટ ચેન્જ પ્રમાણમાં ઓછું થશે, એની અસરો પણ આપણને ઓછું થશે. તો ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન એને સમન પદ્ધતિઓ કહેવામાં આવશે, તો આબોહવા પરિવર્તનનું સમન, ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન કહેવામાં આવશે. બીજી વસ્તુ, આ પદ્ધતિઓથી તમારી જમીનમાં ઓર્ગેનિક મેટર સારું એવું આવશે, સૂક્ષ્મ જીવો સારા એવા રહેવાના છે, કોઈ મૂળિયા છે તો સારી રીતે ટકી શકવાના છે. મતલબ કે તમારી જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા બંને સારી થવાની છે. જમીનની હેલ્થ એ સારી થવાની છે. એના કારણે તમને ઉપજ જે પણ પ્રોડક્શન કરી રહ્યા છો એ પ્રોડક્શન પ્રમાણમાં સારું મળશે, પહેલાં કરતાં સારું પ્રોડક્શન મળી શકશે. તો મતલબ કે આમાં બે ફાયદા, એક જમીન સારી રહી એ ફાયદો થયો, એક ઉપજ સારી મળે એ ફાયદો થયો. ત્રીજો ફાયદો ઓલરેડી પર્યાવરણનો તો છે જ બધી જગ્યાએ. એના પછી નીચે લખ્યું છે બાયોડાયવર્સિટી એનરિચમેન્ટ. તમારી જમીનમાં જેટલા સૂક્ષ્મ જીવો સારા હશે એટલું એ પરાગરજની ક્રિયા સારી એવી કરી શકશે. એના કારણે આજુબાજુના વિસ્તારમાં નાના મોટા ફૂલ છે, કોઈ વેલા છે કે એનો વિકાસ સારો એવો થશે. મતલબ કે જૈવ વિવિધતા સારી થશે, સૂક્ષ્મ જીવોની પણ અને આજુબાજુમાં જોવા મળતા નાના મોટા છોડવાની પણ. ઓકે, અને એવું ફરજિયાત નહીં કે આપણે કૃષિમાં જ કરીએ, એવું આપણે જંગલમાં પણ કરી શકીએ, શહેરની આસપાસના વિસ્તારમાં પણ કરી શકીએ. તો એવું ના સમજતા કે ખાલી કૃષિમાં જ કરશું આપણે. નીચે લખેલું છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. એનો મતલબ એવો થયો કે તમે કોઈ સારી ક્વોલિટીના પાક વાવી રહ્યા છો, તમને એની ઉપજ સારી મળશે. બીજી વસ્તુ, સોઇલ હવે સારી થઈ ગઈ છે તો અમારું પ્રોડક્શન વધી ગયું છે. ઓર્ગેનિક વસ્તુ એ નેચરલી ઉગાડવામાં આવેલી વસ્તુ, કેમિકલ બને એટલા ઓછા હશે તો ઓર્ગેનિકમાં તમને પૈસા પણ સારા એવા મળવાના છે. તો ઓલ ઇન ઓલ કે એ લોકોને આર્થિક તકો, જે પણ ખેડૂતો છે આ પ્રકારના કાર્બન ફાર્મિંગ કરી રહ્યા છે એની આર્થિક તકો સારી છે, કેમ કે એ વધારે ડેવલપ કરી શકશે. એના સિવાયની આર્થિક તક એ છે કે એ સરકારને કહી શકશે કે અમે ગ્રીન ગ્રોથ કરી રહ્યા છે, અમે કાર્બનને કેપ્ચર કરી રહ્યા છે અને વૈશ્વિક અથવા તો સ્વદેશી કાર્બન ક્રેડિટ પ્રોગ્રામ અથવા તો કાર્બન માર્કેટમાં ફાળો આપી શકે. જેમ કે સરકારે એવું એક કાર્બન ક્રેડિટનો મિનિંગ એમ થાય અથવા કાર્બન ટ્રેડિંગનો મિનિંગ એવો થાય, માની લો કોઈ કંપની એ છે, કોઈ કંપની બી છે. સરકારે એવું કીધું છે કે 10 ટન કરતાં વધારે કાર્બન ડાયોક્સાઇડ કોઈ કંપની ઉત્સર્જન કરવાનો નથી. આ એક કંપની છે સંપૂર્ણપણે ગ્રીન થઈ જાય છે, એ 0% કાર્બનનું ઉત્સર્જન કરે છે, કાંઈ કરતી જ નથી, એણે બધી ટેકનોલોજીસ બદલાઈ લીધી. આ બી કંપની છે એને એવું થાય 10ની બદલે શું કરે છે, 15 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે, તો એ 5 ટન એક્સ્ટ્રા કરે તો કાં તો એને એટલો ફાઇન દેવો પડશે સરકારને, કાં તો એ શું કરે 5 ટન જેટલા સર્ટિફિકેટ, કાર્બન સર્ટિફિકેટ એ ગામમાંથી મેળવશે. એને ખબર પડે કે એ કંપની પાસે 10 ટનના સર્ટિફિકેટ છે, કેમ કે સરકારની લિમિટ તો 10 ટનની છે. સરકાર શું કરશે, એને 10 ટનના સર્ટિફિકેટ આપી શકશે. ઓકે, તો એની પાસેથી 5 ટન જેટલા સર્ટિફિકેટ લઈ લેશે અને ફાઇનમાંથી બચી શકશે. એનાથી ફાયદો શું થયો ખબર,
જે કંપનીએ સારું પ્રદર્શન કર્યું ને એને વધારે પૈસા મળ્યા. આ સર્ટિફિકેટ એમને તો આપશે નહીં, એની જે પણ પ્રાઇસ ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલે ફિક્સ હોય એ પ્રાઇસ એને આપવામાં આવશે. મતલબ કે કાર્બન ટ્રેડિંગ, ઓકે, એમાં અથવા તો કાર્બન ક્રેડિટ, એ બંનેમાં સરકારને અને ખેડૂતોને ફાયદો થઈ શકશે. જેટલા ખેડૂતો સારો ગ્રીન ગ્રોથ કરશે અથવા જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ કાર્બન ફાર્મિંગ કરશે, એટલું એ લોકોને સરકારી સહાય, ગ્રીન ગ્રોથમાં જે ફંડ મળતું હોય અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્બનની ક્રેડિટ મળતી હોય, એ બધી જગ્યાએ ફાયદો થઈ શકશે. ઓકે, તો એટલું આનું મહત્વ છે. પણ એની પદ્ધતિઓ કઈ કેટલી છે? એક તો સૌથી સારું છે ફોરેસ્ટ મેનેજમેન્ટ. જંગલ જે છે એનું સારું નિયમન કરો. જે પ્રજાતિ ખરાબ ક્વોલિટીની છે, જે ડિગ્રેડેડ છે, અધોગતિ પામી રહી છે, એના બદલે સારી ક્વોલિટીની પ્રજાતિ ઉગાડવામાં કે જે વધારે વધારે કાર્બન સ્ટોર કરી શકે. બીજી વસ્તુ, જંગલના વિસ્તારમાં જે પણ કચરો હોય, પ્રદૂષકો એને દૂર કરવા કે જેથી સોઇલનું મેનેજમેન્ટ, જમીનનું મેનેજમેન્ટ સારું થાય, જેથી કોઈ પોષક તત્વો છે એની હેરફેરમાં કમી ના આવે અને પોષક તત્વો જેટલા સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય એટલા વૃક્ષો ઝડપથી અને સારી રીતે ઉગી શકે, એટલો આપણને ફાયદો થયો. પુનઃ વનીકરણ, જે એવા વિસ્તારો છે આ જંગલો કટાઈ ગયા છે, ત્યાં તમારે શું કરવાનું છે કે નવા જંગલો ઉગાડવાના, એફોરેસ્ટેશન અથવા તો રિફોરેસ્ટેશન કરવાનું છે કે જેનાથી આપણને ફાયદો થાય. આ બધી વસ્તુનું મેનેજમેન્ટ સારી રીતે કરવાનું છે. હવે આનાથી આપણને ફાયદો શું થાય? કેમ કે વિશ્વમાં વન નાબૂદી જેટલી પણ થઈ રહી છે, જેટલા પણ જંગલ કપાઈ રહ્યા છે, જેટલું પણ નિર્વનીકરણ થઈ રહ્યું છે, એના કારણે ગ્રીન હાઉસ ગેસમાં 15 થી 20% વધી રહ્યા છે. ઓકે, આપણે વાહનો વાપરીએ અલગ, આપણે ઉદ્યોગો કરીએ અલગ, આપણે ખેતીમાંથી મિથેન નીકળે અલગ, ઓકે, એના સિવાય ભડકા કરતા હોય અલગ, પણ ખાલી અને ખાલી વૃક્ષ કાપવાથી આપણને કેટલા ટકા નુકસાન થાય છે? 15 થી 20% નુકસાન જઈ રહ્યું છે. તો એકલા જંગલનું નિયમન સારું કરશું તો 20% પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે આપણી. ઓકે, તો એક આ, અને તમને ખબર છે આ 20% સોલ્યુશન તો થશે, એક્સ્ટ્રા એ લોકો કાર્બન સ્ટોરેજ પણ કરશે ને, તો એ પણ આપણને ફાયદો થવાનો. કૃષિ વનીકરણ, કૃષિના વિસ્તારો, ખેતીના વિસ્તારો, એની આજુબાજુની બોર્ડરનો એરિયા છે, અહીંયા તમે શું કરી શકો? વૃક્ષો વાવી શકો. અથવા તો કોઈ એવો પાક છે કે જેને સૂર્યના તડકાની સીધી જરૂરિયાત ના હોય, તો આજુબાજુમાં તમે વૃક્ષો પણ ઉગાડી શકો. કોઈ ગ્રીડ પેટર્નમાં, મતલબ કોઈ આખા ચોરસ કર્યા છે, વચ્ચે વચ્ચે 5-5 ફૂટે, 10-10 ફૂટે, 5 મીટરે, 15 મીટરે, જેટલી પણ એની સાયન્ટિફિક નોલેજ હોય એ મુજબ વૃક્ષો ઉગાડે તો ફાયદો એને થવાનો છે. અથવા તો સાવ સિમ્પલ, બધી બોર્ડર્સમાં 1 કે 2 વૃક્ષ વાવી દઈ, ઓકે, તો એનાથી ફાયદો. એનાથી ફાયદો એ પણ થાય, જ્યારે પૂર આવે ને ત્યારે પાણી ખેતરની અંદર બહુ વધારે પ્રમાણમાં આવશે નહીં, વધારાનું પાણી જે છે વૃક્ષો પણ કેપ્ચર કરી શકશે. તો એગ્રો ફોરેસ્ટ્રીથી ફાયદો થાય. બીજો ફાયદો, તમે માની લો કોઈ વૃક્ષ ઉગાડ્યું છે આંબાનું, તો કેરી મળવાની છે, એ ફાયદો થશે. લીંબુ, ચીકુ કે જે પણ વાવ્યા છે એનાથી ફાયદો થવાનો, નાળિયેર વાવ્યું તો એનાથી ફાયદો થવાનો છે. અને એ બધું સાયન્ટિફિક ઉગાડવાનું, કે જે નાળિયેરને પોષક તત્વો જોઈએ છે એને પોષક તત્વો તમે જે પાક ઉગાડતા એને ના જોવા જોઈએ, બાકી એ બંને વચ્ચે રેસ લાગશે, કોણ ઝડપથી પોષક તત્વો મેળવે. તો એક આખોનું સાયન્ટિફિક બેલેન્સ હોય કે ભાઈ આ પાક હોય તો આવું વૃક્ષો છે, આ વૃક્ષ હોય તો આવા પાક ચાલવાના છે. ઓકે, તો એગ્રો ફોરેસ્ટ્રી કરશો તો ડબલ ફાયદા થશે. તમારા ખેતરમાં પણ ફાયદો થશે, કાર્બનનું સ્ટોરેજ થશે અને ઇકોનોમિક બેનિફિટ થશે. એટલા લાભ તમને થઈ શકશે. ઘાસના મેદાનનું સંરક્ષણ, ભારતમાં ખાસ કરીને એવી સમસ્યા છે કે ચરાઈની જમીન હોય, જે જમીન ચરવા માટે, ગ્રેઝિંગ માટે રાખવામાં આવેલી હોય, એક તો પહેલાં એ જમીન બીજી જગ્યાએ આપી દેવામાં, કાં તો ખેતીમાં આપી દેવામાં, કાં તો હોટલ મેનેજમેન્ટમાં, કાં તો અહીંયા કોઈ જગ્યાએ રસ્તો પસાર કરવામાં કે ડેમ બનાવવામાં આવે. કેમ કે આપણે ભારત દેશમાં એવું છે, પશુઓનું મહત્વ છે પણ પશુઓના ખોરાક એટલે કે ઘાસનું મહત્વ એટલું છે નહીં. તો આપણે શું કરીએ, ચરાઈની જમીનમાં બહુ બધા કૌભાંડો થતા રહેતા હોય છે. સૌથી પહેલી વસ્તુ તો કે ચરાઈની જમીનને મેન્ટેન કરવાની, કેમ કે ઘાસ જેટલું સારું ઉગેલું હશે ને એટલી રેતીને છૂટી નહીં પડવા દે, માટીને છૂટી નહીં પડવા દે, મતલબ કે જમીનનું ધોવાણ થતું અટકાવશે. જમીનનું ધોવાણ નહીં થાય તો એના સૂક્ષ્મ જીવો, એના ઘાસ, એના બીજી વનસ્પતિઓ એમના સારી રીતે ટકી શકશે. તો એ કંઈ ફાયદો થવાનો છે. બીજી વસ્તુ, ઓવરગ્રેઝિંગ નહીં કરવાનું. ઓવરગ્રેઝિંગ એટલે વધુ પડતી ચરાઈ નહીં કરવાની. ગાય, ભેંસ, બકરી કે બીજી કોઈ વસ્તુ હોય, એક ને એક જગ્યાએ વારે ઘડે ચરશે ને તો અહીંનું ઘાસ ખરાબ ક્વોલિટીનું થઈ જશે, અહીંયા માટી છૂટી પડી જશે. એના કરતાં કરવાનું તમારે પાડી દેવાના. એકવાર અહીંયા, પછી થોડાક 1-2 મહિના થાય પછી બીજી જગ્યાએ, પછી પાછી બીજી જગ્યાએ, પાછી એ જગ્યાએ, ત્યાં સુધીમાં અહીંયા છે પાછું સારું ઘાસ ઉગી ગયું હશે. ઓકે, તો ઓવરગ્રેઝિંગ નહીં કરવા દેવાનું. સાયન્ટિફિક રીતે તમારે અલ્ટરનેટિવ કરતું જવાનું અને ફરી પાછું તમારે એ જગ્યાએ આવી શકો છો. ઓકે, તો ઘાસના મેદાનના સંરક્ષણની વાત કરવામાં આવેલી છે. નવીનીકરણીય ઉર્જા સાવ સિમ્પલ વસ્તુ છે. જેટલું તમે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ કે એ બધું મેળવશો એનાથી છેલ્લે એન્વાયરમેન્ટને ફાયદો થશે અને એનાથી કાર્બન આપણે ઓછો વાપરશું. તો એને પણ આ લોકો કાર્બન ફાર્મિંગની અંદર રાખે છે. ઓકે, હું એમ કહું કે હું સૂર્ય ઉર્જા વાપરીશ, મારો કાર્બન ડાયોક્સાઇડ પેટ્રોલ ડીઝલમાંથી ઓછો વપરાશે. ઓકે, આ કોલસામાંથી જે વીજળી આવે છે ઓછી વપરાશે, તો એ પણ એક પ્રકારનું કાર્બન ફાર્મિંગ કહેવામાં આવશે. ઓકે, એના સિવાય છે સંરક્ષણ કૃષિની ટેકનિકો.
કૃષિની તકનીકો જે છે સારી એવી રાખવી, જેમ કે ક્રોપનું રોટેશન સારા એવા પ્રમાણમાં કરવું છે, પોષક તત્વોની કમી ના થાય, જમીનનું મેનેજમેન્ટ સારું થાય. તમે એવા પાક ઉગાડો કે એક સાથે પાક ઉગાડો, ઓકે, જેનાથી જમીનનો મેક્સિમમ લાભ તમે લઈ શકો છો. એના સિવાય જે છે પાકના અવશેષો, જેમ કે અત્યારે પંજાબ હરિયાણામાં જે પ્રશ્ન છે એ પેલી પરાળી સ્ટબલ બર્નિંગ કરવામાં, પરાળી બાળવામાં, એનાથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દર વર્ષે થાય છે. જો આ સિઝન આવી, આ સિઝનમાં એ લોકો ઘઉં ઉગાડશે, દિવાળીની આજુબાજુમાં ઘઉં આવી જશે, ઓક્ટોબરની આજુબાજુના સમયમાં, ઓકે. તો હવે એ લોકો શું કરશે ખબર, 15 થી 20 દિવસમાં એ લોકોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, મતલબ કે પશ્ચિમી વિક્ષોભ આવશે, મતલબ નવો વરસાદ આવે. તો એ સુધીમાં એ લોકો આખું ખેતર ક્લિયર કરવાનું, ખેડી લેવાનું, નવા બીજ રોપી દેવાના. હવે એના માટે લોકો શું કરે ખબર, ઓલું ઘાસ કાપવા નથી જતા, આખું ઘાસ સળગાવી દે છે, જે વધેલો ઘટેલો કચરો હોય ને. તો આ લોકો એવું સાવ સિમ્પલ વસ્તુ કીધું, પાકના અવશેષોનું સારું સંચાલન કરો, કેમ કે સળગાવી દેશો તો કાર્બન પાછો મુક્ત થઈ જશે, તો પ્રોબ્લેમ આવશે. એના કરતાં એમાંથી કોઈ પેપર ઇન્ડસ્ટ્રીમાં આપી દો, કોઈ જગ્યાએ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ આવતું તો એ જગ્યાએ આપી દો. એમાંથી કોઈ તમે બાયોગેસ બનાવી શકતા હોય, કે એમાંથી તમે ઇથેનોલ બનાવી શકતા હોય, કે બીજી કોઈ પણ જગ્યાએ કામ આવતું હોય, એટલીસ્ટ ગાય ભેંસને કામ આવતું હોય, કોઈ જગ્યાએ તમે એને આપી દો. તો પાકના અવશેષો, સાયન્ટિફિક ફાર્મિંગ કરવી, ઓકે, એ બધી મેથડ જે છે આમાં આવશે. ચરાઈની વાત મેં કહી દીધી છે, રોટેશનલ ચરાઈ કરવી તમારે નહીં, તમારા પશુઓએ, ઓકે. બીજું એક બીજી ઘણી બધી ટેકનિક છે, આગળ તો આ ટેકનિક જોઈએ. એક છે ગ્રાઉન્ડ કવર, જે જમીન છે ને એને ખુલ્લી ના મૂકવા દે, કોઈ કવર ક્રોપ્સ જે છે ઉગાડતા રહે, ભલે નાનો તો નાનો. અને જમીન મુક્ત થઈ જશે ને તો પ્રોબ્લેમ આવશે, એના સૂક્ષ્મજીવો લાંબા સમય સુધી ટકશે પણ નહીં. તો જમીન જે છે એને ક્યારેક ક્યારેક તમારે કવર ક્રોપિંગ ટૂંકા ગાળાના હોય પણ જમીનને કવર કરી લે એવા હોય છે. એના સિવાય છે ઓવરગ્રેઝિંગ ના કરવું, ઓકે, ટીલિંગ ના કરવું. ખેતીમાં તમે જેટલું ઊંડું હળ ચડાવશો ને એટલે સૂક્ષ્મજીવો મરવાનું જોખમ વધી જાય. સૂક્ષ્મજીવોએ પોતાની રીતે જે છે એ ખેતર પોચું બનાવેલું હોય ને, ટ્રાય કરો કે એનો ઉપયોગ થાય, પણ એ બધી જગ્યાએ આપણે ભારતમાં પોસિબલ થવાનું નથી, હળ ચલાવવું પડે છે, ઓકે. મલ્ચિંગ કરો, મલ્ચિંગ એટલે કે થોડું ઘણું ઘાસ છે કે બીજી કોઈ વસ્તુ છે એ જમીનની આજુબાજુ રાખો. જમીનમાં ભેજનું પ્રમાણ અને ઓર્ગેનિક મેટરનું પ્રમાણ જે છે આપણે વધારવું હોય તો એની ક્રિયાને જે મલ્ચિંગ કહેવામાં આવે છે. વોટર મેનેજમેન્ટ સારું કરવાનું, બાયોલોજિકલ ફાર્મિંગ કરવાની, કમ્પોસ્ટિંગ કરવાનું છે, અથવા તો ટ્રી ગ્રોથને પ્રમોટ કરવાનો. ઘણી બધી મેથડ છે જેના દ્વારા કાર્બન ફાર્મિંગ થઈ શકે છે. કાર્બન ફાર્મિંગ અગેન સાવ સિમ્પલ વસ્તુ યાદ રાખજો, કાર્બનનું સ્ટોરેજ આપણે કરવાનું છે બને એટલું, ઓકે. એના સિવાય આમાં ભારતને કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, તો ઘણી બધી આર્થિક તકો અથવા તો આર્થિક લાભ આપણને થઈ શકે એવા છે. જેમ કે એક લખેલું છે કે આપણી પાસે જેટલી જમીન છે, ફોર એક્ઝામ્પલ 170 મિલિયન જેટલી જમીન જે છે, હેક્ટર જેટલી, એમાંથી ભારતના દેશને અને ભારતના ખેડૂતોને $63 બિલિયન જેટલો લાભ થઈ શકે એમ છે ભવિષ્યમાં, આગળના સમયમાં, જો આવી પદ્ધતિઓ અપનાવશું તો મતલબ કે આ બહુ સારો આંકડો છે. કાર્બન ક્રેડિટ પ્રણાલીમાં આપણને લાભ મળી શકશે, આપણે ખેડૂતો, મેં તમને કીધું એમ આંતરરાષ્ટ્રીય મિકેનિઝમ છે એનો લાભ લઈ શકશે, ઓકે. તો એનાથી આવનારા 20 થી 30 વર્ષોમાં દર વર્ષે 3 થી 8 અબજ ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ શકે એવી આપણે ભારત ક્ષમતા ધરાવે છે. પછી આપણે 3 અબજનું કરીએ કે 8નું કરીએ, આપણા લોકો ઉપર છે, ભારત દેશની પોલિસીઝ ઉપર છે. એનાથી આને સમકક્ષ જેટલી પણ કાર્બનની સુવિધા હશે, જેટલું પણ ફંડિંગ હશે, જેટલી ક્રેડિટ પ્રોગ્રામ હશે, જેટલા સર્ટિફિકેશન પ્રોગ્રામ હશે, એના પૈસા આપણને મળી શકશે, ઓકે. તો 3 થી 8 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ આપણે શોષવાની ક્ષમતા ધરાવીએ છીએ. એના ક્રેડિટનો, એના ફાઇનાન્સિંગનો લાભ આપણે લઈ શકીએ. અને એના સિવાય મેઇન વસ્તુ, એટલો કાર્બન ડાયોક્સાઇડ ગામમાંથી ઓછો તો થશે. ચલો પૈસા ના મળે કાંઈ વાંધો નહીં, પણ એટલો કાર્બન ડાયોક્સાઇડ ગામમાંથી ઓછો થશે. વિસ્તાર મુજબ આપણે અલગ અલગ પદ્ધતિ, કેમ કે ભારત વૈવિધ્ય સભર દેશ છે, યુપીમાં કોઈ બીજી પદ્ધતિ ચાલે, પશ્ચિમ બંગાળમાં બીજી પદ્ધતિ ચાલે, પણ આગળ જેટલી પદ્ધતિ વાંચી એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પદ્ધતિ આપણે વાપરી શકીએ છીએ. પણ એની સામે પડકારો પણ એટલા છે. ભારતની મોટાભાગની જમીનમાં એવું છે કે જમીનના ખુદના પ્રશ્નો છે, તો એ એટલો હાઈ ગ્રોથ કઈ રીતે પ્રમોટ કરી શકે? તો જમીન આપણી નબળી છે, અથવા તો જમીનમાં ઓર્ગેનિક પદાર્થો ઓછા થતા જાય. જમીનમાં ઓર્ગેનિક પદાર્થ શું કામ ઘટે? કેમિકલના ઓવરયુઝથી. આપણે ભારતમાં બહુ બધી જગ્યાએ છે યુરિયાનો વધારે પડતો ઉપયોગ અથવા બીજા કોઈ કેમિકલનો વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીનમાં સૂક્ષ્મજીવો બિચારા ટકવાના જ નથી. જમીન જે છે એ તમારી ક્વોલિટેટિવ, એટલે કે તમારી ફળદ્રુપતાવાળી લાંબો સમય નથી રહેવાની, જેટલા તમે કેમિકલ વધારે વાપરશો એ. પર્વતીય વિસ્તારમાં જે છે તમે પાક નહીં લઈ શકો, જ્યાં પહાડી વિસ્તાર છે આખે આખો, ચલો અહીંયા વૃક્ષો તો ઉગે છે પણ અહીંયા કોઈ કૃષિની સિસ્ટમ તમે ફોલો કરી શકવાના નથી. અને વૃક્ષો પણ કંઈક લિમિટેડ 3 કિલોમીટર 3.5 કિલોમીટર ઊંચા છે, પછી જેમ જેમ ઉપર જાઓ છો 3.5 કિલોમીટરની ઉપર, એમ વૃક્ષો ઘટતા જશે. અને ભારતનો લગભગ 10 થી 12% જેટલો એરિયા પહાડી વિસ્તાર છે. તો એમાં તમે કઈ જગ્યાએ પાક લેશો અથવા તો ફોરેસ્ટનું મેનેજમેન્ટ કરશો?
ઓકે, દરિયાઈ વિસ્તારમાં એવો પ્રશ્ન ખારું પાણી અંદર ધસી આવે છે કેમ કે સમુદ્ર સપાટી ધીમે ધીમે વધી રહી છે અને એના કારણે એક પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો તમે અહીંયા આ બધી એગ્રીકલ્ચર સિસ્ટમ બનાવી હોય અને અચાનક જે છે ખારાશવાળું પાણી વધારે ને વધારે આવવા માંડે તો જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બધું ઇન્વેસ્ટમેન્ટ આપણું ફેલ જઈ શકે છે. એના સિવાય જે સૂકા અને ગરમ વિસ્તાર જેમ કે રાજસ્થાનનો ભાગ છે, કચ્છનો ભાગ છે, ત્યાં પણ આપણે મર્યાદિત તક છે કેમ કે આ લોકો જેવા સાયન્ટિફિક પાક કહેશે અથવા સાયન્ટિફિક વૃક્ષો કહેશે એ વૃક્ષો કચ્છમાં કે રાજસ્થાનમાં ઉગે એવું ફરજિયાત નથી. ત્યાં બે ચાર પ્રકારના વૃક્ષો કે બે ચાર પ્રકારના પાક છે એ જ લઈ શકશો. આ લોકો કહેશે એ રીતે કાર્બન ફાર્મિંગ આપણે નહીં કરી શકીએ. પાકની વૈવિધ્યતા આના માટે જરૂર છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક વાળો. પણ ભારતમાં એવું છે રોકડિયા પાક ને ખાદ્ય પાક એ બંનેને વધારે મહત્વ છે. ઓકે, અત્યારે આપણે એવું જોવા જાય કે ભાઈ સાયન્ટિફિક પાક જે કાર્બનનો સ્ટોરેજ વધારે કરે એવા પાક એવું નહીં ચાલે. આપણા ખેડૂતો ખાદ્યાન્ન અને રોકડિયા પાક એ બેમાં વધારે રસ ધરાવતા હોય છે. ઓકે, બીજું બીજનો અભાવ છે ભારતમાં. અત્યારે રેગ્યુલર ખેતીમાં બીજ નથી મળતા. તો સારી હાઈ ક્વોલિટીની ખેતી કરવી તેના સારા બીજ ક્યાંથી આપણને મળી શકશે? પાણીની અછત અત્યારે ધીમે ધીમે વધી રહી છે. કાલે જ આપણે બેંગલુરુનો આર્ટિકલ જોયો હતો. તો પાણીની અછત જે છે એ કન્ટિન્યુ જે છે એ વધવા માંડી છે. હવે એવા સમયે આ બધી જગ્યા કેમ પૂરું કરું? નાણાકીય મર્યાદો, આ બધી વસ્તુ એમનેમ તો આવશે નહીં. મલ્ચિંગ કરવું, કમ્પોસ્ટિંગ કરવું, પાણીનું મેનેજમેન્ટ કરવું, નવા બિયારણ લઈ આવવા, એગ્રો ફોરેસ્ટ્રી કરવી, એ મફતમાં તો કંઈ થશે નહીં. તો ફાઇનાન્સિંગની પ્રશ્ન અને સરકારી મદદ આ ક્ષેત્રે એગ્રીકલ્ચર ક્ષેત્રે અથવા તો કાર્બન ગ્રીન ગ્રોથ ક્ષેત્રે સરકાર જે છે બહુ જ મર્યાદિત વિકાસ કરે છે. તો એક એમાં પ્રોબ્લેમ આવશે. ઓકે, તો આ બધી વસ્તુ શું છે? કાર્બન ફાર્મિંગ. ઓકે, તો હવે આ તમે જોઈ લો કાર્બન ફાર્મિંગ. ઓકે, ધ હિન્દુમાં આર્ટિકલ હતો એમાંથી આ લીધેલો છે. એનું હેડિંગ આવું હતું. એ કોઈ રિપોર્ટનું હેડિંગ નથી, ન્યૂઝપેપરનું હેડિંગ છે. અને જો તમે આ બધી વસ્તુ દરિયામાં કરો, ઓકે, તો દરિયામાં પણ એવું થાય કે માછલીનો જથ્થો વધે. માછલી ખુદ જે છે અથવા તો એની આજુમાં દરિયાઈ ઘાસની સિસ્ટમ એ પણ શું કરશે? કાર્બનનો સ્ટોરેજ કરી શકે છે. અને એક શબ્દ વાપરવામાં કાર્બનના પંપ. એ કાર્બનના પંપનો મિનિંગ શું થાય? કાંઈ નહીં, આ ઘાસ છે ને કાર્બનના પંપ કીધા છે. એ શું કરે? ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચીને નીચે જમા કરી દે છે. એટલે બહુ એવો ખતરનાક શબ્દ નથી આ. કે અહીંથી ડેફિનેશન છે, આ પણ છે, આ પણ છે. જે તમને સારી લાગે એ તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ. વચાઈ ગયું? કાર્બન ફાર્મિંગનું મહત્વ. રેડી? પદ્ધતિઓ.
ઓકે નેક્સ્ટ. આ તો તમે ઝૂમ કરીને વાંચજો આરામથી. ઓકે. એના પછી અગેન એક ક્લાઇમેટ અથવા તો એન્વાયરમેન્ટનો આર્ટિકલ છે, ટિપિંગ પોઈન્ટ્સ. ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સ અથવા ક્લાઇમેટ ચેન્જ ટિપિંગ પોઈન્ટ્સ. ટિપિંગ પોઈન્ટ્સનો મિનિંગ એવો છે કે એક એવું બિંદુ અથવા તો એક એવો સમય, એક એવો થ્રેશોલ્ડ, ઓકે, કે જેનાથી આપણે આગળ વધશું ને તો ક્લાઇમેટ ચેન્જમાં પાછા નહીં આવી શકીએ, નેગેટિવ ઇફેક્ટ થશે, ત્યાંથી આપણે પાછું વળવું અઘરું પડી જશે. તો વિશ્વમાં એક એવા અલગ અલગ ઘણા બધા ટિપિંગ પોઈન્ટ્સ કહેવામાં આવ્યા છે કે જેમ કે આર્કટિક પીગળી જાઓ, એન્ટાર્ટિક પીગળી જાઓ, કે એ આખે આખો પીગળી જાય તો ત્યાંથી આપણે ફરી પાછા નહીં આવી શકીએ. ક્લાઇમેટ ચેન્જમાં ના જોયેલી એવી અસરો તમને જોવા મળશે અને એવા પરિવર્તનો આવશે કે જે રિવર્સિબલ નહીં હોય, ઓકે, ઇરિવર્સિબલ હશે. ત્યાંથી તમે ફરી પાછા 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં જઈ નહીં શકો. તો એને ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સ કહેવામાં આવેલા છે. ઓકે, હવે આવા ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે પહેલાં તો એ આપણે જોતા જઈએ. ઓકે, તો જો આમાં અમુક અમુક ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સ કહેવામાં આવે છે. જેમ કે પહેલું લખેલું છે આર્કટિક સી આઈસ ફ્લોસ, કે ભાઈ આર્કટિકનો વિસ્તાર છે આખે આખો પીગળી જવો. બીજો પોઈન્ટ શું લખેલું છે ભાઈ, એટલાન્ટિક ડીપ વોટર ફોર્મેશન. ઓકે, આમાં જો આ ગ્રીનલેન્ડનો ભાગ છે, અહીંયા એટલાન્ટિકની અંદરની બાજુએ જે આખું સર્ક્યુલેશન ચાલુ હોય પાણીનું, એ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવી જાય. થર્ડ લખેલું છે બોરિયલ ફોરેસ્ટ ડાયબેક. કેનેડાની અંદર જે ફોરેસ્ટ આવેલા છે ઠંડા વિશ્વના ફોરેસ્ટ, એના બોરિયલ ફોરેસ્ટ કહેવામાં આવે છે. તો બોરિયલ ફોરેસ્ટ જે છે એ પૂરા થઈ જવા, કેમ કે ગરમી વધશે તો આ 3 નંબરવાળા જે વિસ્તાર છે અહીંયા જંગલો ટકી શકશે નહીં. ફોર્થ છે ENSO. ENSO એટલે કે ભાઈ એલ નીનો સધન ઓસિલેશન, કે એલ નીનો લા નીનો ચક્ર છે એને ENSO એલ નીનો સધન ઓસિલેશન કહેવામાં આવે છે. એ ENSOમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય અથવા તો એ બહુ જ વધી જાય. પાંચમી વસ્તુ લખેલી છે નીચે તમે જો, ઇન્સ્ટેબિલિટી ઓફ વેસ્ટ એન્ટાર્કટિક આઇસ શીટ. પશ્ચિમ એન્ટાર્કટિકની એક આખી આખી આઇસ શીટ છે. એન્ટાર્કટિકના બે ભાગ પડે, પશ્ચિમ એન્ટાર્કટિક ને પૂર્વ એન્ટાર્કટિક. ઓકે, તો પશ્ચિમ એન્ટાર્કટિકની આઇસ શીટ જે છે આ વાળો ભાગ, એમાં કોઈ પ્રોબ્લેમ આવે. છઠ્ઠી વસ્તુ લખ્યું છે અગેન બોરિયલ ફોરેસ્ટ, પણ સાઇબિરિયાના વિસ્તારના બોરિયલ ફોરેસ્ટ છે. સાતમી વસ્તુ છે પરમાફ્રોસ્ટ. સાઇબિરિયામાં એવો વિસ્તાર જે પરમેનન્ટલી જામેલો છે, જેમ કે જમીન ઉપર ચાલો તો એ જમીન ના હોય, એ આખે આખો બરફનો ભાગ હોય, એને પરમાફ્રોસ્ટ. પરમાફ્રોસ્ટનો મિનિંગ થાય પરમેનન્ટલી ફ્રોઝન લેન્ડ. ઓકે, કે હંમેશા માટે જામેલો, પરમેનન્ટલી જામેલી જે લેન્ડ હોય એ. હવે હમણાં જ એક વસ્તુ આવી હતી કે ભાઈ સાઇબિરિયામાં અમુક અમુક વિસ્તાર પીગળી રહ્યા છે, એના કારણે એમાં વર્ષો પૂર્ણ જામેલા બેક્ટેરિયા અને વાયરસ બહાર આવી રહ્યા છે. ઓકે, એ બીગડે, પાણી વધે, તાપમાન ગરમ થાય, એ બધું તો અલગ, વાયરસ આવે પાછા નવા. ઓકે, ઓલું સરપ્રાઈઝ ગિફ્ટ જેવું. તો એ 7મા નંબરમાં પરમાફ્રોસ્ટ રિજન છે. 8મા નંબરમાં ભારતની વાત કરીએ, ભારતના મોસમી પવનોમાં કોઈ ફેરફાર આવી છે. ઓકે, તો આટલા ક્લાઇમેટિક ટિપિંગ પોઈન્ટ છે. આના કરતાં ઘણા વધારે હોઈ શકે, પણ આ ખાલી બેઝિક આપણને આપ્યા છે. સેમ ટુ સેમ આ એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં એવું કીધું છે કે ભાઈ જ્યારે પેરિસ કરાર આપણે ફોલો કરશું, મતલબ કે આ 1.5 ડિગ્રીથી 2 ડિગ્રીની લાઈન છે. પેરિસ કરાર મુજબ આપણે શું કરવાનું, તાપમાન આના કરતાં વધવા દેવાનું નથી. ઓકે, તાપમાન જેટલું છે એટલું જ મેન્ટેન રાખો તો 0 ડિગ્રીનો ફેરફાર. તાપમાનમાં 1.5 ડિગ્રી વધારી દે તો બધું અહીંયા પહોંચી જશે. તાપમાન 2 ડિગ્રી વધે તો અહીંયા પહોંચી જશે. 4 ડિગ્રી, 6 ડિગ્રી, 8 ડિગ્રી, 10 ડિગ્રી. તો એમાં લખેલું છે ઓકે, આ બધું જો પ્રોગ્રેસમાં જાય છે કે જો તાપમાન તમારું 1.5 ડિગ્રી જેટલું વધશે તો ગ્રીનલેન્ડની આઈસ શીટ પીગળી જશે. જો તાપમાન તમારું અગેન 1.5 ડિગ્રી, 1.5 ડિગ્રી, 1.5 ડિગ્રી, આ બધા 1.5ની નજીકના પોઈન્ટ છે. ઓકે, તો લખો વેસ્ટ એન્ટાર્કટિક સીટ જે છે, પશ્ચિમ એન્ટાર્કટિકની સીટ, એમાં પ્રોબ્લેમ આવશે. ટ્રોપિકલ કોરલ રીફ. ઓકે, કોરલ રીફનું બ્લીચિંગ થઈ રહ્યું છે. આપણને હમણાં જ લક્ષદ્વીપમાં બ્લીચિંગની ઘટના થઈ, પેલા મંદારની ખાડીમાં કોરલ બ્લીચિંગની ઘટના થઈ છે. ઓકે, એની વસ્તુ લખ્યું છે. નધન પરમાફ્રોસ્ટ એબ્રપ્ટ થો એટલે પીગળી જવું, કે ભાઈ ઉત્તરના વિસ્તારમાં જેટલી પણ જામેલી જમીનો છે, બરફવાળી જમીનો છે, એ પીગળવા માંડવી.
ઓકે, બેરન્ટ સી નામનો સમુદ્ર છે, યુરોપની નજીક આવેલો છે. એ બેરન્ટ સીમાં જે છે આઈસ લોસ થવો. ઓકે, તો એવા ઘણા બધા પોઈન્ટ છે. ઓકે, સૌથી છેલ્લો પોઈન્ટ આ છે કે ઈસ્ટ એન્ટાર્ટિકની શીટ પીગળી જવી. ઈસ્ટ એન્ટાર્ટિક ક્યારે પીગળશે? કે જ્યારે તાપમાન આખા વિશ્વનું લગભગ 7-7.5 ડિગ્રીના ક્રોસ થશે ત્યારે. ઓકે, કેમ કે ઈસ્ટ એન્ટાર્ટિક મોટું છે, વેસ્ટ એન્ટાર્ટિક નાનું છે. તો વેસ્ટ એન્ટાર્ટિક તો હમણાં પીગળી જશે, જો ચાલુ થઈ ગયું છે પીગળવાનું. ઓકે, તો આટલા ટિપિંગ પોઈન્ટ છે ને એવું એક્સપેક્ટેશન છે કે તાપમાન આને ક્રોસ થશે, કઈ વસ્તુ થઈ શકે છે વિશ્વમાં. પણ આટલું બધું યાદ રાખવાનું નહીં. અહીંયા જે નામ છે એમાંથી તમારે 3-4 નામ યાદ રાખવાના. ઓકે, એન્ટાર્ટિકનો બરફ પીગળવો, ગ્રીનલેન્ડમાં પ્રોબ્લેમ આવી, ઓકે, આર્કટિકના વિસ્તારમાં પ્રોબ્લેમ આવી, કે સાઇબિરિયાના વિસ્તારમાં પ્રોબ્લેમ આવી, આ બધી જગ્યાએ પ્રોબ્લેમ આવશે તો ટિપિંગ પોઈન્ટ્સ કહેવામાં આવશે. હવે આગળ આપણે જોઈ લે કે ટિપિંગ પોઈન્ટ્સના ઉદાહરણો ક્યાં છે. જેમ કે આર્કટિક સમુદ્રના બરફનું પીગળવું. વેસ્ટ ઈસ્ટનું ક્લાસિફિકેશન અત્યારે નથી કરતા, ખાલી એમ નામ લખી નાખે. સોરી, એન્ટાર્ટિક નહીં, આર્કટિકની વાત છે. તો આર્કટિક પ્રદેશ જે છે એમાં કોઈ આ બરફ પીગળી જવો. ઓકે, સેમ ટુ સેમ એમેઝોન રેન ફોરેસ્ટ, કે આખા એમેઝોનનું જંગલ છે ડિગ્રેડ થઈ જવું. ડિગ્રેડ થયું મતલબ કે એમાં અધોગતિ થવી. એમાં જેવા અત્યારે ક્વોલિટેટિવ જંગલો દેખાય છે અત્યારની ક્વોલિટીના, એવા જંગલો ભવિષ્યમાં ના દેખાય તો ડિગ્રેડેશન થયું કહેવામાં આવશે. ગ્રીનલેન્ડની આઈસ શીટ જે છે પીગળી જવું. ઓકે, પણ આ તો મેં ખાલી 3 એક્ઝામ્પલ કીધા. બીજા બધા ઓલા ચાર્ટમાં અને પેલી ઇમેજમાં એ બધા મોસ્ટ ઓફ એક્ઝામ્પલ લખેલા જે અત્યાર સુધી ઓળખવામાં આવેલા છે. કદાચ ફ્યુચરમાં બીજા એક્ઝામ્પલ પણ આપણા સામે આવી જાય. પણ અત્યારે તમે આવા 4-5 એક્ઝામ્પલ યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછાય ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સનો મિનિંગ શું થાય, ઉદાહરણો સાથે સમજાવો. તો ઉદાહરણો એટલીસ્ટ તમારે 3-4 તો યાદ રાખવા જ પડશે. ઓકે, જો અહીંયા તમને લખેલું જ છે, અચાનક અને બદલી ન શકાય તેવા ફેરફારો. અચાનક થશે, બદલી ન શકાય એવા ફેરફારો હશે, અને એ થાય મતલબ કે ટિપિંગ પોઈન્ટ્સ આવી ગયા, મતલબ કે એવો વિસ્તાર કે જ્યાંથી તમે ફરી પાછા રિટર્ન નથી જઈ શકવાના. અને એ આપણે જો 1.5 ડિગ્રીએ સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, આપણે એમ વિચારે કે ભાઈ 2 ડિગ્રીએ તાપમાન રોકી શકશું, ભૂલી જાઓ. 2 ડિગ્રીએ તો ઘણી બધી 5-7 વસ્તુ આપણે વાંચી હતી બધી થઈ જતી હતી. ઇવન 1.5 ડિગ્રીએ સ્ટાર્ટ થઈ જતી હતી. તો તમે ઇમેજિન કરો કે 1.5 ડિગ્રીએ કે 2 ડિગ્રી તાપમાન રોકશો ને તો આગળની 5-6 ઘટના તો થવાની જ છે. ઓકે, પાછળની કરો મોટા ભાગની ઘટના ના પણ થાય, પણ બીજી ઘટના આપણે થવાની છે. અને ઓલરેડી અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે 2021 કે 22માં એક રિપોર્ટ મુજબ વિશ્વનું તાપમાન 1.6 ડિગ્રી કરતાં તો વધારે વધી ગયું છે. 1.6 ને ક્રોસ થઈ ગયા. પણ આપણે અત્યારે ટાર્ગેટ કયું છે 21મી સદીના અંત સુધીમાં. મતલબ કે કોઈ હું ચાર્ટ દોરું હોવો, ઓકે, તાપમાન કેટલું વધે. ફોર એક્ઝામ્પલ અત્યારે જે છે આપણે ક્રોસ કરી ગયા છે 1.5 ડિગ્રી. આ 1.5 ડિગ્રીની લાઈન છે. ઓકે, અત્યારે આપણે છીએ 2024માં. પણ ફ્યુચરમાં એવું થશે કે 2050, 60, 70ની આજુબાજુ મેક્સિમમ તાપમાન થાય ને ફરી પાછા આપણે 80-90ના દાયકામાં નીચે આવી જાય તો. ઓકે, તો આપણે 21મી સદીના અંત સુધીમાં, ઓકે, 21મી સદીમાં અંત સુધીમાં આપણે તાપમાન ઘટાડવાનું છે. મતલબ કે અત્યારે ભલે વધતું જાય છે, 2050 સુધીમાં નેટ ઝીરો, 2070 સુધીમાં નેટ ઝીરો આપણે હાંસલ કરી લેશું. મતલબ કે ત્યાર પછી તાપમાન ઘટતું જશે એવી આશા છે. ઓકે, તો અત્યારે તો ઓલરેડી વધી ગયું છે. આપણે મેઇન એની લાક્ષણિકતા એવું છે અપરિવર્તનક્ષમ. મતલબ કે એમાં હવે પરિવર્તન નહીં આવે. એકવાર ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ્સ આવી ગયા પછી તમે રિવર્સ જઈ શકશો નહીં. આકસ્મિક ફેરફારો એટલે કે ફટાફટ ફેરફારો જોવા મળશે. એવા ફેરફારો આવશે કે જે આપણે ક્યારેય જોયેલા ના હોય. અને એવા ફેરફારો આવશે તો આપણે એની સામે અનુકૂલન સાધવામાં, એડેપ્ટેશન કરવામાં બહુ પ્રોબ્લેમ આવશે. જેમ કે ભારતની મોસમી હવા બદલી જવી. આપણો વરસાદ જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આવતો, એના બદલે ડિસેમ્બરમાં આટલો બધો વરસાદ આવે તો આપણે અડધા ગાંડા થઈ જશું. ઓકે, તમે એમ કહો જીઓગ્રાફીની બુક વાંચવી નકામી છે, શું કરું શું ના કરું કાંઈ ખબર નહીં પડે આપણને. ઓકે, કાંઈ વાંધો નહીં. અને એને એક શબ્દ કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ નો રિટર્ન, કે જ્યાંથી ફરી પાછો આવી શકશો નહીં. ઉદાહરણો મેં તમને કહી દીધા. આ બંને ચાર્ટની ઇમેજની વાત મેં તમને કહી દીધી. એના પરિણામો શું થશે? જેમ કે ઉપર નીચે ના આર્કટિક, નોર્થ પોલ, સાઉથ પોલનો બરફ, કેનેડાનો બરફ, ગ્રીનલેન્ડનો બરફ, સાઇબિરિયાનો બરફ. આ બરફમાં પિઘલન આવી રહ્યું છે એટલે દરિયા સ્તર વધી રહ્યું છે. દરિયા સ્તર વધે તો એ આખો અલગ કન્સેપ્ટ છે પાછો. એનો અલગ પોઈન્ટ પૂછે કે સી લેવલ રાઇઝ થી કઈ પ્રોબ્લેમ થાય. જમીન ઘટવા માંડે, પૂરની સમસ્યા વધે, ચક્રવાત વધે, ખેતી લાયક જમીન ઓછી થઈ જાય, સ્થાનાંતર કરવું પડે અને બીજી આપત્તિઓમાં વધારો થાય. ઓકે, આત્યંતિક હવામાન ઘટનાઓ વધી જશે. જેમ કે હીટ વેવ વધી જાય, ઓકે, વાવાઝોડા, દુષ્કાળ વધી જાય. કેમ કે હવે ટિપિંગ પોઈન્ટ્સ ક્રોસ થઈ ગયા છે તો આવી ઘટના વધે. અને અત્યારે પણ આવી ઘટના આપણને દેખાય છે. અત્યારે આસામમાં પૂર ચાલુ છે. તમે એની ઇમેજ જો તો ખતરનાક ઇમેજ છે. આખી રેલવેની લાઈન હોય એની નીચે નકરો ગારો જ છે. આખી રેલવેની લાઈન ઊંધી વળી ગઈ હોય. ઓકે, એટલો ખતરનાક ત્યાં પૂર આવે છે. વિચાર કરો, રેલવે હોય તો સ્ટેબિલિટી હોવી જોઈએ ને જમીનમાં.
નકરો નીચે ગારો, ગારા ઉપર રેલવે કેમ ચાલે? ઓકે, તો એવો આખે આખો વિસ્તાર થઈ ગયો છે. તો આવી ઘટના કન્ટિન્યુ વધી રહી છે. જૈવ વિવિધતામાં નુકસાન જવું, પ્રાણીઓના મૃત્યુ થવા, વૃક્ષોના મૃત્યુ થવા. તમે કહો સર એનાથી શું? ભાઈ એનાથી આખી તમે એન્વાયરમેન્ટમાં ફૂડ ચેઇન ને ફૂડ સાયકલ વહેંચી તો ખબર પડે કે એક જગ્યા પ્રોબ્લેમ આવે તો બીજી ઘણી જગ્યા પ્રોબ્લેમ આવવાના છે. તો જૈવ વિવિધતામાં નુકસાન થવાના છે આપણને. ઓકે, એના ફાળો આપતા પરિબળોમાં એક શબ્દ આપે છે, એક લૂપ હોય. ઓકે, પોઝિટિવ ફીડબેક લૂપ. એનો મતલબ એવો થાય કે મને ગરમી થાય અને હું એસી કરું. એસી શું કરશે? ઓલ ઓવર વિશ્વનું તાપમાન વધારી દેશે, કેમ કે ઉર્જા એટલી વધારે વાપરે છે, પ્લસ એનું એક્ઝોસ્ટ જે છે ગરમ હવા છોડે છે. ઓકે, 2 વર્ષ પછી મને એવો અનુભવ થશે વધારે ગરમી થાય છે, હું એસી વધારે સમય ચાલુ રાખીશ. વધારે સમય ચાલુ રાખીશ તો કુદરતમાં ગરમી પાછી વધતી જાય. મતલબ કે એક લૂપ ચાલુ થઈ ગઈ, પોઝિટિવ ફીડબેક લૂપ. એ કન્ટિન્યુ એ ચાલુ રહે છે, ચાલુ રહે છે. આવી લૂપ જે છે અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય. ઓકે, કોઈ જગ્યાએ એવું હોય કે તાપમાન વધી રહ્યું છે એટલે બરફ પીગળી રહ્યો છે, ને બરફ પીગળે તો સૂર્યનું જે રિફ્લેક્શન થતું હોય ને એ ઘટી જાય અને વધારે ને વધારે જે છે તમારું તાપમાન વધવા માંડે. અગેન સમજાવું તમને. એન્ટાર્કટિક ને આર્કટિક પોતાને પ્રોટેક્શન આપે છે. કઈ રીતે? એકદમ શુદ્ધ સફેદ રંગનો બરફ હોય ને એના દ્વારા. સફેદ રંગનો બરફ શું કરે? 90 થી 95% કિરણોને પાછા ધકેલી દે, એનું શોષણ નહીં કરે. ઓકે, પણ મને થોડીક ગરમી વધી, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ, થોડીક ગરમી વધી અને આજુબાજુમાં પાણી ફેલાઈ ગયું. ઓકે, હવે પાણીની ગુણધર્મ એવો છે એ 90 થી 95%નું શોષણ કરશે અને 5 થી 7% જ રિટર્ન કરશે. મતલબ કે ગરમીનું શોષણ વધારે પ્રમાણમાં કરે છે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખશો આપણે. હવે તમે જો ગરમી પડી, બરફ પીગળી ગયો, બરફ પીગળી ગયો એટલે પાણી આવ્યું, પાણી આવ્યું એટલે કે વધારે ને વધારે ગરમી આવશે, વધારે બરફ પીગળશે, ગરમી બરફ પીગળે, એ આખું ચક્ર ચાલુ જ રહેશે. જ્યાં સુધી બરફ એની મેળે રિફ્લેક્શન કરતો રહે છે ત્યાં સુધી જે છે એ લોકોને બરફ ટકી રહે છે. પણ એક આ આલ્બીડો વાળો કન્સેપ્ટ છે તમને આઈડિયા હોવો જોઈએ. તો આવી લૂપ જે છે વિશ્વમાં ઘણી જગ્યાએ સ્ટાર્ટ થઈ ગઈ છે. સાઇબેરિયામાં હોય, એમેઝોનના જંગલમાં હોય, ઇન્ડિયામાં હોય કે બીજી કોઈ જગ્યાએ આવી લૂપ ફરાયેલ રાખે છે. ઓકે, એના બે માનવીય પ્રવૃત્તિઓ એ આપણને બધી આઈડિયા છે. વન નાબૂદી, ગ્રીન હાઉસ ગેસ, જમીન ઉપયોગોમાં ફેરફાર, સંસાધનોનું અતિશોષણ, એ બધી ક્રિયાના કારણે આપણે ટિપિંગ પોઈન્ટ્સ બાજુ કન્ટિન્યુ જઈ રહ્યા છે. એડ્રેસિંગ ટિપિંગ પોઈન્ટ્સ, કે ભાઈ આવા ટિપિંગ પોઈન્ટ છે એના સોલ્યુશન કઈ રીતે કરી શકે? સાવ સિમ્પલ છે, 2 શબ્દ આપણને આવડે, મિટિગેશન અને એડેપ્ટેશન. 2 શબ્દ આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ કાં તો આની અસર ઓછી કરો, કાં રેડી રહ્યો આપત્તિ આવે એની માટે. કે આપણને ખબર જ છે કે ટિપિંગ પોઈન્ટ ક્રોસ થવાના છે તો બંકર બનાવીને એમાં રહેવા માંડો, કેમ કે વાવાઝોડા સામે કે પૂર સામે આપણે ટકી શકશું નહીં. ઓકે, તો ક્લાઇમેટ ચેન્જની અસર ઓછી કરવી એને મિટિગેશન કહેવામાં આવે. ક્લાઇમેટ ચેન્જની સામે ટકી રહેવું એને એડેપ્ટેશન અથવા તો અનુકૂલન કહેવામાં આવશે. પડકારો કઈ કઈ છે આપણને હજુ આનો આઈડિયા ક્લિયર નથી. ટિપિંગ પોઈન્ટ આવશે પછી કેવી ઘટનાઓ થશે? દુષ્કાળ વધશે, પૂર વધશે, બરફ એટલો બધો પીગળી જશે તો કઈ જગ્યાએ ચક્રવાત વધશે, કઈ જગ્યાએ ચક્રવાત ઘટશે, અને કોમ્પ્લેક્સ અસરો. એમેઝોનનું જંગલે ગાયબ થઈ ગયું, સહારાના રણમાં વરસાદ આવવા માંડ્યો અચાનક, આપણા પવનોમાં ફેરફાર આવી ગયો, તો છેલ્લી ઇફેક્ટ કઈ થશે? કેની સામે તૈયાર રહેવું આપણે? આપણને એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ ને, પાણી બચાવવાનું છે કે પાણીની ચેનલ નવી બનાવવાની છે? પૂર આવે તો નવી ચેનલ બનાવશું, દુષ્કાળ આવે તો પાણી બચાવશું, પણ આપણને આઈડિયા જ નથી ભવિષ્યમાં કઈ ઘટનાઓ વધવાની છે. અને વૈશ્વિક સહકાર, ડેવલપિંગ દેશો છે તમને ખબર છે એની પાસે ટેકનોલોજીનો અને પૈસાનો બંનેનો અભાવ છે. તો ડેવલપ દેશો, વિકસિત દેશો આને બંનેની સહાય કરવી પડે, ટેકનોલોજીની અને પૈસાની. પણ છેલ્લા જ્યારથી પણ પેરિસ કરાર આવ્યો છે ત્યારથી આ બંને સહાય થતી જોવા નથી મળતી. ઓકે, તો આ બંને સહાય અતિશય ધીમી આવી રહી છે. અને વિશ્વમાં વધારે પડતા દેશો ડેવલપિંગ છે, વસ્તી પણ ત્યાં વધારે છે, એ લોકોને સપોર્ટની વધારે જરૂર છે. ઓકે, અથવા તો પેરિસ કરાર જેવા બીજા કરાર આપણે વધારે કરવા પડશે જેનાથી આ બધી વસ્તુને આપણે અટકાવી શકીએ. ઓકે, વે ફોરવર્ડ ઘણા બધા છે, શોર્ટમાં વાંચતો જાઓ. ગ્રીન હાઉસ ગેસ છે એનું ઉત્સર્જન ઘટાડવું, પરિવહન પ્રણાલીમાં હોય, ઉર્જા પ્રણાલીમાં હોય, વીજળી બનાવવામાં હોય કે બીજી કોઈ જગ્યાએ ગ્રીન હાઉસ ગેસ બને એટલા ઓછા વાપરવાના. એડેપ્ટેશન અને રેઝિલિયન્સ, તમારા ઘરના અથવા તો ઓફિસ હોય, કોમર્શિયલ ઉદ્યોગ હોય, એ બને એટલે એવા બનાવવા કે ભવિષ્યમાં જે મુસીબતો આવે એની સામે ટકી શકે, એની સામે અનુકૂલન દેખાડી શકે, એ રેઝિલિયન્ટ હોય, મતલબ કે સ્થિતિસ્થાપક હોય. ઓકે, એના પછી લખેલું છે સંશોધન અને દેખરેખ. કન્ટિન્યુઅસ તમારે જે છે આ જેટલા પણ ટિપિંગ પોઈન્ટ છે
એમાં સંશોધન કરવું પડશે કે ભાઈ આની ઇફેક્ટથી શું થશે. આમાં જો આટલા 2 ડિગ્રીનો 5 ડિગ્રીનો 10 ડિગ્રીનો ફેરફાર થયો છે તો તમારે જોવાનું એની આજુબાજુમાં શું અસર થઈ, ભારત ઉપર શું અસર થઈ, અમેરિકા પર શું અસર થઈ. તો એક તો દેખરેખે રાખવાની છે અને કન્ટિન્યુ નવું રિસર્ચ કરવાનું છે. આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનો, પેરિસ કરાર જેવા કરાર બનાવવાના, તમારે ફંડિંગ અને ટેકનોલોજી બે પહોંચાડવાનું છે. શિક્ષણ અને હિમાયત દરેક લોકોને તમારે ઉજાગર કરવાના કે એસી વાપરવાથી, પ્લાસ્ટિક વાપરવાથી કે કોઈ એવી ખતરનાક વસ્તુ વાપરવાથી કઈ પ્રોબ્લેમ આવે છે. અને હિમાયત કરવાની. હિમાયત શેની કરવાની? ગ્રીન ટેકનોલોજીસ અપનાવવાની, લાઈફ મિશન અપનાવવાની કે ભાઈ બને એટલું સારું તમે પર્યાવરણ મૈત્રિક જે છે વસ્તુ અપનાવો, તો એવી હિમાયત કરવાની છે. ઓકે. કોમ્યુનિટી એંગેજમેન્ટ, સ્થાનિક લોકોને આની સામે લડવાનું છે. સ્થાનિક લોકોને ફંડ અને ટેકનોલોજી પૂરું પાડો. સ્થાનિક લોકોને પૂછો કે ભાઈ તમારા વિસ્તારમાં કોઈ એવું ટ્રેડિશનલ નોલેજ છે કે કોઈ એવી પદ્ધતિ કે જેની સામે આપણે ગરમીથી કે ઠંડીથી બચી શકીએ. જેમ કે આજથી વર્ષો પહેલા રાજા મહારાજાના સમય હતા, એ પણ બરફનો ઉપયોગ કરતા. હવે વિચાર કરો, આપણને તો અત્યારે એમ જ છે ને, બરફ ફ્રીજમાં જ બને ખાલી. તમે બરફ બીજે ક્યાંય બનતા જોયો છો કુલ્લુ મનાલી સિવાય? ઓકે. આપણે ગુજરાતમાં તો બરફ ફ્રીજમાં જ બનતો, પણ એ રાજા મહારાજાના સમયમાં પણ બરફનો ઉપયોગ કરતા હતા. એના મકાન પણ ઠંડા રહેતા હતા. મતલબ કે એ લોકોની પાસે કંઈક બુદ્ધિ હશે, કંઈક ટેકનોલોજી હશે તો એવું થાય. ઓકે. માઇક પહેલા નહોતા, પણ પહેલા મકાનના આકાર પ્રકાર એવા આપવામાં આવતા, દિવાલમાં એવી વસ્તુ વાપરવામાં આવતી કે તમે કોઈ ચોક્કસ લોકેશન ઉપર ઊભો ને તો આખા હોલમાં બધો અવાજ પહોંચે. હવે બધા રાજાના અવાજ તો મોટા નહીં હોય ને, આખી સભા બેઠી હોય તો રાજા બધે તો નહીં બોલે ને. ઓકે. તો એનું લોકેશન એ રીતે નક્કી કરવામાં આવે, હોલ જે છે એ રીતે બનાવવામાં આવે. ઓકે. દીવાને આમ, દીવાને ખાસ જે પણ હોય, પણ એનો ઉપયોગ અત્યારે આપણે કરી શકીએ છીએ. નીતિ અને નિયમન, સરકારે બને એટલી વધારે ગ્રીન ગ્રોથને આપતી નીતિ અને ખરાબ વસ્તુને રોકતા નિયમન કરવાના છે. નવીનતા ટેકનોલોજી, બને એટલી નવી ટેકનોલોજી સોલારમાં હોય, વિન્ડમાં હોય કે બીજી કોઈ જગ્યાએ હોય, કન્ટિન્યુ ઇનોવેશન કરશો તો જ આપણને ફાયદો થશે. ઓકે. તો બહુ બધા વે ફોરવર્ડ છે. થોડોક મોટો આર્ટિકલ છે આ, પણ આ તમને પૂછે તો તમને આઈડિયા હોવો જોઈએ. ક્લાઇમેટ ચેન્જના ટિપિંગ પોઈન્ટ્સ. ઓકે. આબોહવાના ટિપિંગ પોઈન્ટ્સ, અગેન જ્યાંથી રિટર્ન ના થાય એવા પોઈન્ટ્સ, પોઈન્ટ ઓફ નો રિટર્ન. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. એક આર્ટિકલ બાકી રહી ગયો, પણ કાંઈ વાંધો નહીં. કાલે કે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આર્ટિકલ પાછો કરી લેશું આપણે. ઓનલાઈનમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો અત્યારે.